છે રૂડો આજ આંગણે, અવસર છે રૂડો આજ આંગણે, ને હૈયે હરખ ગણોય વર્તાય છે. આપ તણી હાજરી નિરખી આજ હૃદય ઉભરાય છે. અત્રે ઉપસ્થિત મુખ્ય મહેમાન બેન શ્રી કાજલબેન હિન્દુસ્તાની, શાળાના પ્રમુખ શ્રી બાબુભાઈ હુંબલ, ઉપપ્રમુખ શ્રી રાણાબાપા, મંત્રી શ્રી શિવજીભાઈ આહિર, ખજાનચી શ્રી રણછોડભાઈ ડાંગર, અત્રે પધારેલ તમામ અતિથિશ્રીઓ, શાળાના આચાર્ય બેન શ્રી ભવાનીબેન ડાંગર, ગૃહમાતા બેન શ્રી કિરણબેન રાસ્તે, સુપરવાઇઝર ભાઈ શ્રી બાબુભાઈ આહિર, મનાલીબેન, શિક્ષક મિત્રો તથા મારી વહાલી બહેનો, આપ સૌને હું ઉર્મી ચાડ હૃદયપૂર્વક આવકારું છું. આપણે આ શુભ કાર્યની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરીએ છીએ. તો હું દીપ પ્રાગટ્ય માટે પધારેલ તમામ મહેમાનો, ટ્રસ્ટીગણ, આચાર્યશ્રી અને ગ્રહ માતાને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે પધારે. दिव्या दिव्यारे दीपत्कार, कानी कुंडल मोतीहार, दिव्या સર્વ મંચસ્થ મહેમાનોને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણી હિન્દુ પરંપરા મુજબ કોઈ પણ કાર્યની શરૂઆત ગણપતિ બાપાના આશીર્વાદથી કરીએ છીએ. તો એવી જ ગણેશ વંદના લઈને આવી રહી છે આપણી જ શાળાની દીકરીઓ. शाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि रिद्धि सिद्धि
छुपा है मोरिया, उसमें ही जय हो तो दिग्विजय हो तेरी तरह मोरिया। लाख कोई दे हुंकारे, लाख कोई धमकारे, हम तेरी राहों पे चलते, हम नहीं रुकने वाले। मेरा देवा देवों का देवता, माता देवा देवों का देवता, पैर रुकने न सके, झुकने न देगा। ખૂબ જ સુંદર પ્રસ્તુતિ. આપણી વચ્ચે સ્વામીજી ઉપસ્થિત છે, જેમને હું શાળા પરિવાર વતી આવકારું છું. અત્રે આપણી શાળામાં પધારેલ મહેમાનોનું શબ્દોના ભાવથી સ્વાગત કરશે આપણી શાળાના આચાર્ય બેન શ્રી ભવાનીબેન ડાંગર, કે જેઓ આપણી જ સંસ્થામાં 8 વર્ષ સુધી શિક્ષક તરીકેની ફરજ બજાવી અને તેમની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં લઈ તેમને પ્રિન્સિપલ પદ માટે નિયુક્ત કર્યા. તો ભવાનીબેન ડાંગરને વિનંતી કરું કે તેઓ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરે. ભવાનીબેન. જય શ્રી કૃષ્ણ બધાને. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી બેન શ્રી કાજલબેન હિન્દુસ્તાની, સંસ્થાના પ્રમુખ શ્રી બાબુભાઈ હુંબલ, ઉપપ્રમુખ શ્રી રાણા બાપા, મંત્રી શ્રી શિવજીભાઈ આહિર, ખજાનચી શ્રી રણછોડભાઈ ડાંગર, પધારેલ સર્વે અતિથિશ્રીઓ, સ્વામીજી, સુપરવાઇઝર ભાઈ શ્રી બાબુભાઈ, આપણી જ સંસ્થાના બેન શ્રી ભાવિકાબેન, ગૃહમાતા બેન શ્રી કિરણબેન, સમગ્ર શિક્ષક સ્ટાફ અને વાલી વિદ્યાર્થીની દીકરીઓ, સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. શાળા પરિવાર વતી હું હૃદયપૂર્વક સૌને આવકારું છું. બેન શ્રી કાજલબેન હિન્દુસ્તાની, જેઓ પ્રખર હિન્દુ રાષ્ટ્રવાદી પ્રવક્તા છે અને જેઓ આપણા હિન્દુ સમાજને, ખાસ કરીને માતાઓ અને દીકરીઓને જાગૃત કરવા માટેના સાહસિક પ્રયાસો કરે છે. તો આપણે સૌ બેનશ્રીને માનભેર આવકારીએ અને તેમના વિચારોનું સ્વાગત કરીએ. તો આપ સૌનું હું આહિર કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં અંતઃકરણથી હાર્દિક સ્વાગત કરું છું. અસ્તુ. આભાર ભવાનીબેન. આપણી વચ્ચે ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી બેન શ્રી કાજલબેન હિન્દુસ્તાની, જે મૂળ રૂપથી હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્રની વાત કરે છે અને સવાલ ઉઠાવી રહ્યા છે કે કેમ અને કેવી રીતે હિન્દુ જ આપણા હિન્દુસ્તાનમાં ખતરામાં છે. આ જ કારણ છે કે ગુજરાતમાં એમના સમર્થકો અને ચાહકો તેમને નીડર શેરની તરીકે ઓળખે છે. સ્વાગત તો આજે એનું છે જેણે હિન્દુત્વ હોવાનું ગૌરવ અપાવ્યું છે. સ્વાગત એના સાહસ ને શૌર્યનું, સ્વાગત અભિનંદનનું. તો હું આપણી હોસ્ટેલના ગૃહમાતા કિરણબેન રાસ્તેને વિનંતી કરીશ કે બેનશ્રીનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરશે. કિરણબેન. આભાર કિરણબેન. ત્યારબાદ હું આપણી શાળાના આચાર્ય ભવાનીબેન
વિનંતી કરીશ કે કાજલબેનનું શાલ ઓઢાડીને સન્માન કરશે. આભાર ભવાનીબેન. આપણી આ સંસ્થાએ આહિર સમાજની તમામ દીકરીઓ માટે શિક્ષણના દ્વાર ખોલી દીધા છે. તો ફરી એકવાર આપણા સમાજના ખમતીધર સજ્જનોને ફરીવાર આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આભાર. ત્યારબાદ આપણી સંસ્થાના પ્રમુખ શ્રી બાબુભાઈ હુંબલ કે જેઓ કચ્છ જિલ્લામાં તો ભામાસા તરીકેની નામના ધરાવે છે, પરંતુ જ્યાં સુધી મેં સાંભળ્યું છે ત્યાં સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ અનેક સંસ્થાઓને છૂટા હાથે દાન આપનાર એવા દાનવીર શ્રી અને કચ્છના ઉદ્યોગપતિ તથા આપણી આહિર સમાજના અગ્રણી શ્રી બાબુભાઈ હુંબલને વિનંતી કરીશ કે આ કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપશે. બાબુભાઈ. જય શ્રી કૃષ્ણ સૌને. આજે આપણી ભુજોડી આહિર કન્યાલય મધ્યે આપણને સૌને દીકરીઓને સશક્ત, સંસ્કારી અને કેવી રીતે જીવન જીવવું હોય એમના માટે આપ સૌને સંદેશો આપવા માટે બેન શ્રી કાજલબેન હિન્દુસ્તાનીનું મુખ્ય વક્તા પણ છે. આજે એમનું આ સંસ્થા વતી સન્માન કરું છું. આ સંસ્થામાં ઉપપ્રમુખ શ્રી રાણાભાઈ, મંચસ્થ ઉપસ્થિત મંત્રી શ્રી શિવજીભાઈ, ખજાનચી શ્રી રણછોડભાઈ, ગાંધીધામથી પધારેલા મારા મિત્ર સુરેશભાઈ ગુપ્તા ઉદ્યોગપતિ અને ધનાભાઈ સ્વામીજી, આ સંસ્થાના આચાર્ય બેન શ્રી ભવાનીબેન, પૂર્વ આચાર્ય બેન શ્રી ભૂમિકાબેન અને ગ્રહમાતા કિરણબેન, બાબુભાઈ, આપ સૌ આવેલા મહેમાનો, વાલી દીકરીઓ. બેન હું વાત કરું તો અમે લગભગ 14મું વર્ષ છે લગભગ આપણને. 450 થી 400 દીકરીઓ લગભગ હર સાલે અહીંયા ભણી અને સંસ્કાર સાથેનું અને સારું રિઝલ્ટ લઈ આવીને અહીંયાથી ઘણી બધી દીકરીઓએ પોતે પણ અલગ અલગ ક્ષેત્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. રમત ગમતો હોય અથવા તો દીકરીઓના જીવનમાં શું જરૂરી છે, કયું ક્ષેત્ર સશક્ત રહેવાનું આજના યુગમાં પણ આપણે જોઈએ છીએ કે ઘણા બધા એવા બનાવો બને છે. અને અમારા કુળની વાત કરું તો અમારો ઈષ્ટ દેવતા કૃષ્ણ ભગવાન અને અમારો આહિરનો આશરો પણ ખૂબ વખણાય. જેણે દેવાયત બોદરે એક રાજાને બચાવવા માટે નવખોને પોતાના દીકરાનું પણ બલિદાન આપ્યું હતું. આહિર સમાજ એક એવી જ્ઞાતિ છે બેન, એની ઓળખ છે કે વિશ્વમાં ક્યારે જેને એના ભાઈને કોઈ આવ્યો તો પાછો નથી કાઢ્યો અને એમને પોતાને બીજાને બચાવવા માટે પોતાનું બલિદાન પણ આપ્યું છે. એવો આહિર સમાજ છે અમારો. અને અત્યારે વાત કરું તો શિક્ષણની પણ અમારા સમાજમાં ખૂબ સારી પ્રગતિ થઈ છે. સત્તાપુરમાં પણ એક દીકરીઓની સ્કૂલ છે, આદિપુરમાં છે, દીકરાઓની સ્કૂલ અંજારમાં છે, અહીંયા માધાપરમાં પણ છે. અને આહિર સમાજ શૈક્ષણિક રીતે પણ ખૂબ અત્યારે આગળ વધ્યો છે. અને આવનારા દિવસોમાં અમારી દીકરીઓ ખૂબ સારામાં સારું ભણવા અત્યારે ઈચ્છા પણ ધરાવે છે અને વાલીઓ પણ ભણાવે છે. આટલું કહી હું મારું સ્થાન લઈશ. જય શ્રી કૃષ્ણ. આભાર બાબુભાઈ. ગુલાબી ક્ષણોએ અહીં કચેરી ભરી છે, ગુલાબી ક્ષણોએ અહીં કચેરી ભરી છે ને ફૂલોએ એમાં સુગંધ પાથરી છે, ને ફૂલોએ એમાં સુગંધ પાથરી છે. હવે જેને સાંભળવાની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા સામાજિક કાર્યકર, હિન્દુત્વવાદી બેન શ્રી કાજલબેન હિન્દુસ્તાનીને આમંત્રણ આપીશ કે પોતાની જ્ઞાનરૂપી સરવાણીથી અમોને મંત્રમુગ્ધ કરે. બેન શ્રી કાજલબેન. મારી સાથે એક અવાજ અને બુલંદ અવાજમાં બધાયના બંને હાથ ઉપર હોવા જોઈએ. બોલો સિયાવર રામચંદ્ર કી. આવા ધીરે ધીરે તમે જે બોલો છો ને જય, એવું નહીં બોલવાનું, જય વન શોટમાં, ઠીક છે? તો સિયાવર રામચંદ્ર કી.
હજુ લાંબુ ચાલે છે. જય વન શોટ. જય ન હો જય. ઓકે. સિયાવર રામચંદ્ર કી, પવન સુત હનુમાન કી, उमापति महादेव की, रुक्मणी द्वारिकाधीश की, सब संतों की, गौ माता की, छत्रपति शिवाजी महाराज की, वीर शिरोमणि महाराणा प्रताप की, जीजा माता की, अहिल्या माता की, जयवंता माता की, रानी लक्ष्मीबाई की. તો આ જેમાં આગળવાળાઓના હાથ ઊંચા હતા, પાછળવાળાઓના હાથમાં શું છે? તકલીફ છે કે દંડા વધારે માર્યા માસ્ટરજીએ? હા, કેમ સ્ટેન્ડ બીજું બેસાડેલું? તો આજનું આપણું આ આયોજન સુંદર સરસ મારી દીકરીઓ તમારા માટે કરેલ છે ને આયોજન કરવા માટે હું બાબુભાઈ નો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું. રાણાભાઈ, શિવજીભાઈ, રણછોડભાઈ, શ્યામજીભાઈ, એ બધાનો ખૂબ ખૂબ આભાર છે કે આપને બહેનો દીકરીઓની ચિંતા છે એટલે જ તો આ આયોજન કરેલું છે. મારી દીકરીઓ, આ લોકો તમારા માટે ચિંતા કરે છે. એને ચિંતા કરવાની જરૂરત છે? તમે એની દીકરીઓ થાઓ છો. મમ્મી પપ્પાને હોવી જોઈએ ને ચિંતા. પણ આ લોકો શું કામ કરે છે? કેમ કે તમે અહીંયા સ્કૂલમાં ભણો છો. એક આમ શિક્ષક નથી. એક આમ શિક્ષકને શું પડ્યો? એ તો મેથ સાયન્સ બનાવીને જતા કરી દે, ટાટા બાય બાય કરી દે. પણ આ લોકો શું કામ આયોજન કરીને તમને અહીંયા બોલાવે છે? જેટલાઓના મેં નામ લીધા એટલે કેમ કે તમે સમાજની દીકરી છો ને સમાજની દીકરીની આ લોકોને ચિંતા છે એટલે આજનો આયોજન કરવામાં આવ્યો છે. એના સિવાય સુરેશભાઈ ગુપ્તાનો ખૂબ ખૂબ આભાર છે. અને મારી જે નારી શક્તિ અહીંયા બે બેઠી છે, એક ભવાનીબેન જે અહીંયાના પ્રિન્સિપલ છે, કિરણબેન જે તમારા વોર્ડન છે, ક્યારેક ક્યારેક તમારા ઉપર ગુસ્સા થતા હશે, ક્યારેક ક્યારેક તમે મનમાં ગારોય કાઢતા હશો કે શું અમને રોકો છો, ટોકો છો. હે, ઘરે જે મમ્મી રોકટોક કરે તો એ ઘરે એક મમ્મી છે, તો અહીંયા તમારા મમ્મીની ઉપાધિ કોની છે? મમ્મીની જવાબદારી કોની છે? તો એ તમારા વોર્ડન કિરણબેનની છે. કેમ કે તમારા મમ્મીની જગ્યાએ છે ને જો એ તમને રોકટોક કરતી હોય તો તમારા સારા માટે કરતી હોય. કેમ કે માં જેવી ચિંતા જો કદાચ કોઈ આ દુનિયામાં કરી શકે તો તમારી શાળાની વોર્ડન જ કરી શકે ને એની જગ્યા પણ એ જ લઈ શકે. એને મંચ ઉપર ઉપસ્થિત અમારા સ્વામીજી, આપને પણ નમન છે. આજનો આ સુંદર કાર્યક્રમને આયોજન કર્યું. દીદી મારું બહુ સુંદર પરિચય આપ્યો, પર બેન મારો કઈ પરિચય છે જ નહીં. જે તમે છો એ જ તો હું છું. જે તમારે કાર્ય કરવાનું છે ને એ કાર્યની જે પ્રેરણા મને મારા પુરખાઓથી મળી છે, જેટલાઓની મેં તમને જય બોલાવી. આ જય શું કામ બોલાવું છું? કેમ કે એ લોકો મારા આદર્શ છે ને એ લોકોથી જ હું શીખી છું. એક ટાઈમમાં હું બી એક તમારી જેમ સ્ટુડન્ટ જ હતી ને આવી જ રીતના બેસતી ને કોક બારેથી આવીને અમને શીખડાવી જ હતું કે જીવન કેવું જીવવું જોઈએ. જાનવરી જેમ પેદા થઈને જાનવરની જેમ જ મરી ગયા તો આપણામાં ને જાનવરમાં અંતર શું છે? પણ જ્યારે આપણા ઠાકુરજી આપને મનુષ્ય જન્મ આપ્યો છે તો ધર્મપતિ આપણું દાયિત્વ હોય છે, આપણે ચિંતા કરવી પડે. માટે એક કાર્ય આપણે ઉપાડ્યું છે ને એમાં આપણે બધા શક્તિપુંજ છે, ઉર્જાનો સ્ત્રોત છે જે આ સભાગારમાં બેઠું છે ને અહીંયા એનર્જીઝનું આદાન પ્રદાન થાય છે. એટલે મારા બેને મને કીધું કે હું આ બધું કાર્ય કરું છું પણ હું કાંઈ જ નથી કરતી. જે પણ થાય છે એ ઠાકુરજીની ઈચ્છાથી થાય છે, મહાદેવની ઈચ્છાથી થાય છે ને એના ઈચ્છા વગર તો પત્તું બી નથી હલતું. તો આપણે તુચ્છ મનુષ્ય તો શું જ છે? એની પ્રેરણાથી આપણે આ કાર્ય કરી રહ્યા છે. પણ પરિચય હવે હું આપ બધાયનો આપું. કેમ કે મેં કીધું ને હું તો કઈ છું જ નહીં. જે તમે છો એ જ તો હું છું. તો કોણ છું હું? અને જ્યારે જ્યારે મારી વાણીમાં મેં આવશે ત્યારે સમજજો હું આ બધાયની વાત કરું છું, દરેક હિન્દુ દીકરીની વાત કરું છું कि मैं सत्य सनातन सी पावन, मैं सत्य सनातन सी पावन, मर्यादित हूँ सदियों से, मैं तन मन से हिंदू हूँ, मैं भारत माँ की माटी हूँ, मैं वेदों का अमर ज्ञान, मैं वचनों की परिपाटी हूँ, मैं युद्धों का अर्जित फल, वीरों की हल्दी घाटी हूँ. कि मैं वंदे मातरम गीतों में, मैं वंदे मातरम गीतों में, मैं गीता का ज्ञान भी हूँ, मैं गायत्री हूँ मंत्रों में, मैं शंकर का शमशान भी हूँ. कि मैं चक्र सुदर्शन केशव का, मैं चक्र सुदर्शन केशव का, मैं पांचाली का मान भी हूँ, मैं सीता रुक्मणी सावित्री, मैं नारी की पहचान भी हूँ. कि मैं भारत की पावन माटी, साक्षी हूँ अभिमानों की, मैं तन मन से हिंदू हूँ, मैं भारत माँ की माटी हूँ.
આ જ આપણો પરિચય. આ તમારા બધાયનો પરિચય આપ્યો છે કે આપણે આ ભારત માની આ આર્ય ભૂમિની આર્ય વીરાઓ છે. અને જ્યારે પાછળ વીરા લાગે એનું મતલબ વીર યોદ્ધા છે. આ ભૂમિ જ યોદ્ધાઓની ભૂમિ રહી છે. આપણી એક એક દેવીના હાથમાં શસ્ત્ર છે. હમણાં શ્રાવણ મહિનો ગયો, જે શિવજી, આપણા શિવજીની ઉપાસના કરીએ. હવે આપણે ગણપતિની ઉપાસના કરીએ છીએ, કેમ કે ગણપતિના દિવસો ચાલી રહ્યા છે ને આ પતવા પછી તરત શું આવશે? નવરાત્રી આવશે. એટલે આપણે માં જગદંબાની ઉપાસના કરશો. પણ આ આખા પરિવારે શિવજી, માં પાર્વતી, ગણેશ દાદા, કાર્તિકે ભગવાન, આ બધાએ આપણે ઉપદેશ શું આપ્યો? બધાયના હાથમાં શસ્ત્ર હતું ને બધાએ ઉપદેશ શું આપ્યો? કે ધર્મની રક્ષા કરો અને અધર્મનું નાશ કરો. શું આવી પરિસ્થિતિ આવી ગઈ કે આજે આવું આયોજન તમારા અહીંયાના ટ્રસ્ટીગણને, તમારા શાળાની પ્રિન્સિપલને, તમારા વોર્ડનને કરવાની આવશ્યકતા પડી? કેમ કે મારી દીકરીઓ, તમારી ચિંતા છે. બારે આવા મહિષાસુરો બેઠા છે જે આપણી લાજ લૂંટવાની પ્રયત્ન કરી રહ્યા છે ને આપણી દીકરી એ લોકોના જાલમાં ફસાઈ બી રહી છે. એટલે આજે ખાલી એક જ વિષય ઉપર ચર્ચા કરશો, લવ જિહાદ ઉપર. આપનામાંથી કેટલા લોકોને ખબર છે કે લવ જિહાદ શું છે? હાથ ઊંચા કરીને મને કયો. હાથ ઊંચા કરીને મને કયો, લવ જિહાદ શું છે? કેટલાઓને ખબર છે? કોઈને નથી ખબર મારી દીકરીઓ? હાથ ઊંચા કરીને કયો. એક જ હાથ દેખાય, એ બી પાછળ. આ યુનિફોર્મમાં જેટલી દીકરીઓ બેસી, કોઈને લવ જિહાદ નથી ખબર? લ્યો, સમસ્યા જ નથી ખબર તો સમાધાન કેમ દઈશ? અને મહાદેવભાઈ, તમે તો એમ કહો છો કે લવ જિહાદ વિશે બધાને ખબર છે. કોઈ આ શબ્દ સાંભળ્યો? લવ જિહાદ શબ્દ કેટલા સાંભળ્યો છે? હાથ ઊંચા કરીને કયો. 1 2 3 4 5 6 7 જણાએ, 8 9 10 12 જણાએ લવ જિહાદ જેટલો શબ્દ સાંભળ્યો. આનો અર્થ કેટલાઓને ખબર છે? જેને હાથ ઊંચા કર્યા એને અર્થ ખબર છે કે ખાલી શબ્દ જ સાંભળ્યો? ઓકે, 2 જણાને ખાલી અર્થ ખબર છે. હવે મારે બેઝિક્સ સ્ટાર્ટ કરવું પડશે, કેમ કે અહીંયા હું એપલની સ્પેલિંગ શીખડાવું એના પહેલા મને તમને એલ્ફાબેટ શીખડાવવા પડશે કે APPLE. તો A to Z એલ્ફાબેટ શીખશો તો જ તો તમે સ્પેલિંગ લખી શકશો. તો હવે શું છે લવ જિહાદ? લવ જિહાદ એટલે લવ ખબર છે શું છે? સંધિ વિચ્છેદ ભણો છો ને, આવતું હશે નહીં પાઠ્યક્રમમાં? લવ શું છે એ ખબર છે? આ બોલો ને, તમારા ટીચર અહીંયા બેઠા છે, ભૂલી જાઓ. લવ શું છે એ ખબર છે? હા, ખબર છે ને? જિહાદ શું છે એ ખબર છે? ખબર છે? નહીં. લવ તો ખબર જ હોય, એ તો બધાને ખબર હોય. પણ લવ અને જિહાદ, આ સમસ્યા એવી કેમ છે કે આપણે એનું નામ લવ જિહાદ આપ્યું? કેમ કે સમાજમાં એવા વિધર્મી લોકો છે, એવા વિધર્મી છોકરાઓ છે જેને એજન્ડા દીધેલો છે કે હિન્દુની છોકરીને ફસાવો અને હિન્દુની છોકરી ફસાવીને એને કન્વર્ટ કરો બીજા ધર્મમાં, એને ઇસ્લામમાં કન્વર્ટ કરો. હવે આપ કહેશો કે કેમ હિન્દુની જ છોકરી ફસાવી છે? કેમ કે ભારતને ઇસ્લામિક દેશ બનાવવો છે. જેવી રીતના પાકિસ્તાન ભારતનો જ હિસ્સો હતો, પણ પાકિસ્તાન જ્યારે ભારતથી અલગ થયું, હમણાં આપણે 15 ઓગસ્ટ મનાવી સ્વતંત્રતા દિવસ, શેના માટે બનાવી? કે આપણે આઝાદ થયા. આપણે આઝાદી કોનાથી લીધી? બ્રિટિશર્સથી લીધી. તો આઝાદી જ્યારે બ્રિટિશર્સથી હતી, યુદ્ધ આખું બ્રિટિશર્સ એટલે કે ઈસાઈ આક્રમણકારીઓથી હતું, તો પછી પાકિસ્તાન અલગ કેમ થઈ ગયું ને અલગ થઈને એક ઇસ્લામિક કન્ટ્રી કેમ બની ગયું ને ભારત કેમ સેક્યુલર કન્ટ્રી રહી ગયું? કેમ કે એજન્ડા હતો કે ભારતને ભવિષ્યમાં ઇસ્લામિક દેશ બનાવવો છે, એટલે ટાર્ગેટ કરો ભારતની દીકરીઓને અને ભારતની દીકરીઓને પ્રેમ જાલમાં ફસાવો, હિન્દુની દીકરીઓને પ્રેમ જાલમાં ફસાવો ને એના માટે આવે છે બારેથી ખૂબ બધો પૈસો. હમણાં આપ જ્યારે અહીંયાથી જાશો ત્યારે તમારા ફોનમાં ગૂગલ સર્ચ કરજો અને નામ લખજો છંગુર બાબા એટલે કે જલાલુદ્દીન. આ લેટેસ્ટ કેસ છે, એનું ઉદાહરણ એટલે આપું છું કેમ કે આનાથી તમને પિક્ચર ક્લિયર થશે કે એજન્ડા શું કામે આવો છે. છંગુર બાબાને 500 કરોડની ફંડિંગ થાય છેલ્લા 3 વર્ષમાં ને એને કહી દીધું હોય કે હિન્દુની છોકરીને કન્વર્ટ કરવું છે, એટલે એની આખી ગેંગ ભારતમાં અલગ અલગ જગ્યાએ કામ કરે ને એની એક ગેંગ આપણા ગુજરાતમાં કામ કરે છે. હવે એમાં પ્રાઇસ ટેગ બનાવેલા છે
કે બ્રાહ્મણની દીકરીને કોઈ અબ્દુલ કે આફતાબ પ્રેમ જાલમાં ફસાવશે તો બ્રાહ્મણની દીકરીને ફસાવવાના 15 થી 16 લાખ રૂપિયા અબ્દુલને મળશે. ક્ષત્રિય સમાજની દીકરીને જો પ્રેમ જાલમાં ફસાવીને કન્વર્ટ કરશે તો એને ફસાવવાના 10 થી 12 લાખ રૂપિયા મળશે. એસસી એસટી ઓબીસી સમાજની દીકરીને પ્રેમ જાલમાં ફસાવીને જો ઇસ્લામમાં કન્વર્ટ કરે તો એને કન્વર્ટ કરવાના પહેલા અબ્દુલને 10 થી 12 લાખ મળે. તમને મનમાં એમ થશે કે અમને કન્વર્ટ કરવાથી આ લોકોને શું મળે? કેમ કે ગ્લોબલ એજન્ડા છે કે ભારતને ઇસ્લામિક દેશ બનાવવું એટલે ભારતની બહેનો દીકરીઓને ટાર્ગેટ કરો ને બહેનો દીકરીઓને પ્રેમ જાલમાં ફસાવીને કન્વર્ટ કરો. હવે એમાં તમને એક લેટેસ્ટ એક્ઝામ્પલ આપું. તમે બધા પિક્ચરો જો છો તો કરીના કપૂરને બધા ઓળખો છો? હવે જો કેવી રીતના આખું કામ કરે છે લફઝિયાત. કરીના કપૂરે કોનાથી લગ્ન કર્યા? સૈફ અલી ખાનથી. સૈફ અલી ખાને કેટલા લગ્ન કર્યા? 2 લગ્ન કર્યા. પહેલો લગ્ન એને કેનાથી કર્યો? અમૃતા સિંહથી. 2 મુસ્લિમ છોકરાઓ પેદા કર્યા. એકનું નામ સારા અલી ખાન, જેના તમે બધા ફેન છો, મને ખબર છે, અને બીજું ઇબ્રાહિમ. ઇબ્રાહિમ લોધીના નામથી એનું નામ ઇબ્રાહિમ રાખ્યું હતું. પછી એને બીજા લગ્ન કર્યા કરીના કપૂરથી. કરીના કપૂરથી 2 છોકરાઓ પેદા કરાવ્યા. શું નામ એના પહેલા દીકરાનું? બોલો. તૈમૂર. ખબર છે બધા? એમ તો ચૂપચાપ બેઠા છો, મને ખબર તમે એને ફોલો કરો છો. અને બીજા છોકરાનું નામ શું લગાવ્યું? જહાંગીર. હવે તમારા પાઠ્યક્રમમાં આવ્યું છે ને તૈમૂર કેવો હતો, જહાંગીર કેવો હતો, ઇબ્રાહિમ લોધી કેવો હતો. એ બધા બાર્બેરિયન્સ હતા. એ લોકોએ હિન્દુઓના કત્લેઆમ કર્યા છે, બહેનો દીકરીઓના રેપ કર્યા છે, હિન્દુઓને કન્વર્ટ કર્યા છે, ગામના ગામ જલાવી દીધા હિન્દુઓના. અને આ લોકો ઇસ્લામિક આક્રમણકારી, જેને તમે લોકો મુગલ સમજો છો, જે આ દેશમાં આવ્યા, એ જ મુગલ આજે પણ આપણી વચ્ચે રહે છે. સૈફ અલી ખાન, શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાનના રૂપમાં, જે લગ્ન હિન્દુ દીકરીથી કરે અને કોકથી પેદા શું કરાવે છે? મુસ્લિમ છોકરાઓ. હવે હું તમને ઉદાહરણ આપું. કરીના ખાનની આપણે 5 પેઢીથી વાત કરીએ તો એના ગ્રેટ ગ્રાન્ડફાધરનું નામ શું હતું? જો કેવી રીતના કન્વર્ટ કરીને ઇસ્લામિક દેશ બનાવો માટે હિન્દુની દીકરીઓને ટાર્ગેટ કરો અને એમાં એ લોકોને સફળતા મળે છે. એટલે પૃથ્વીરાજ ચૌહાણના નામથી, જે આપણા વીર યોદ્ધા હતા રાજસ્થાનના, પૃથ્વીરાજ ચૌહાણના નામથી એના ગ્રેટ ગ્રાન્ડફાધરનું નામ હતું પૃથ્વીરાજ કપૂર. પહેલી પેઢી થઈ. એની બીજી પેઢીમાં પેદા પૃથ્વીરાજ કપૂર નામ રાખ્યું, આવડા મોટા યોદ્ધાના નામથી. એના છોકરાનું નામ રાજ કપૂર. એના છોકરાનું નામ રણધીર કપૂર. રણધીર કપૂરના દીકરીનું નામ કરીના ખાન. અને એના કરીનાના છોકરાનું નામ 5મી પેઢીમાં તૈમૂર ને જહાંગીર. હવે તમે જો કેવી ડેમોગ્રાફી ચેન્જ થાય ને કેવું આખું આ ષડયંત્ર, કે આપણી કેટલી હિન્દુની દીકરી ઓછી થઈ? તો 2 ઓછી થઈ. અમૃતા સિંહ ને કરીના કપૂર. 2 હિન્દુની દીકરી ઓછી થઈને બંને 2 છોકરાઓ પેદા કર્યા, એટલે ટોટલ 4 છોકરાઓ પેદા થયા. આપણું 2 હિન્દુ સંખ્યામાં દીકરીઓ ઓછી થઈ ગઈ ને સામે આપણી સામે કેટલા દુશ્મનો વધી ગયા? 6. 2 દીકરીઓ ને એને 4 સંતાનો પેદા કરી, એટલે 6 દુશ્મનો આપણી સામે ઊભા થઈ ગયા. તો આપણે આ યુદ્ધ ધર્મ ને અધર્મના વચ્ચેનું ચાલી રહ્યું છે. તો ભારતને ઇસ્લામિક દેશ બનાવવો છે. આવી જ રીતના આપણી દીકરીઓને પ્રેમ જાલમાં ફસાવી છે. આપણી દીકરીને લાગે ઓહો મને બી કોઈ શાહરૂખ ખાન મળ્યો છે જે મારા માટે હાથ ફેલાવીને કહેશે તું હી મેરા સૂરજ, તું હી મેરા ચાંદ, તુજ પર મેરા દિલ કુરબાન. અરે મારી દીકરીઓ, પેલી ગૌરીને શાહરૂખ ખાન મળ્યો છે, તમને શાહરૂખ આ પંચર સાટવા વાળો મળ્યો છે. અંતર સમજો. અને એને 12, 15, 16 લાખ રૂપિયા મળે છે તમને પ્રેમ જાલમાં ફસાવાના. ને અત્યારે લેટેસ્ટ ઘટના હું તમને ભુજની કહું કે 3 હિન્દુની દીકરીને 3 છોકરાઓ, અબ્દુલ, આફતાબ, સૈફ, સલમાન, જે એને નામ આપી દો, એ 3 દીકરીઓ સાથે દોસ્તી કરે છે હિન્દુ બનીને. પછી અહીંયા ગાર્ડન છે, 15 કિલોમીટર ગાર્ડનમાં એ છોકરીઓને લઈ જાય છે ને ગાર્ડનમાં પોતાની એન્ટ્રી ગેટ ઉપર હિન્દુ નામ લખાવે છે ને પછી એ છોકરીઓને પોતાના પ્રેમ જાલમાં ફસાવે છે. એમાં આપણા હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ જોઈ ગયા, એ લોકોને પકડ્યા, એની માતાઓને ફોન કર્યા ને એ લોકોની હરખી સર્વિસ કરી છે. કેમ કે ઈ તમારાથી પ્રેમ નથી કરતો મારી દીકરીઓ, ઈ મીઠી મીઠી વાત કરશે. કેમ કે એને પૈસા મળે છે તમને ફસાવાના, અને મીઠી વાત કરીને તમને પછી પ્રેમ કરશે, પછી તમારા ફોટો વિડીયો લેશે
ને ફોટો વિડીયો લઈને પછી તમને બ્લેકમેલ કરશે, એટલે તમારી પાસે ખાલી બે જ વિકલ્પ રહે, કે તો સુસાઇડ કરી નાખો કે પછી અબ્દુલ જોડે ભાગી જાઓ. હવે લવ જિહાદ કેટલી સ્ટેજમાં થાય છે? તો પેલું છે બોલિવૂડના માધ્યમથી, બીજું ટીવી સિરિયલના માધ્યમથી, ત્રીજું ઓટીટી પ્લેટફોર્મના માધ્યમથી, ને ચોથું સોશિયલ મીડિયાના માધ્યમથી. હવે કેવી રીતના સોફ્ટ પાવરના માધ્યમથી આપણી દીકરીઓના દિમાગ ખરાબ કરે છે કે એ લોકોની દરેક ફિલ્મમાં દરેક જે ગીતો હશે તો અલી મૌલા સુભાન અલ્લાહ નામના ગીતો, એટલે વિજ્ઞાન એવું કહે છે કે જે તમારું માઇન્ડ સબકોન્શિયસ માઇન્ડમાં ચાલશે ત્યાં જગ્યા બનાવી લઈએ ને પછી આપણું આચરણ પણ એના જેવું થઈ જાય. તો બોલિવૂડની કોઈ બી ફિલ્મ આપ જોશો તો આવી જ રીતના એરેબિક વર્ડ્સ, ઉર્દુ વર્ડ્સ હશે ને એના ભગવાનનું ગૌરવ ગાથા એ લોકો સંભળાવશે, એટલે આપણે એની તરફ આકર્ષિત થાય. હવે બોલિવૂડમાં 4 સ્ટાર્સ ઉભા કરી દિયા, શાહરુખ, સલમાન, આમિર, સૈફ અલી ખાન. આમિરે કેટલા લગ્ન કર્યા? 2 લગ્ન કર્યા, 2 હિન્દુઓથી કર્યા. છોકરાઓ પાછા આવા જ નામ દીધા, ઇસ્લામિક છોકરાઓ પેદા કર્યા. એટલે જ્યારે આ ફિલ્મો આપણે જોઈએ ને જ્યારે આપણે આ એક્ટર્સને જોઈએ તો આપણે એનાથી આકર્ષિત થઈએ. એટલે બહુ ઈઝી છે સોફ્ટ પાવરના માધ્યમથી દીકરીઓના બ્રેન વોશ કરવા. આને કહેવાય બ્રેન વોશ કરવું. હવે એક ફિલ્મ આવી હતી અતરંગી રે, બધાયના એક એક ઉદાહરણ આપીશ. અતરંગી રે ફિલ્મમાં એક લવ સ્ટોરી દેખાય. જો તમારી એજમાં, મને ખબર છે અત્યારે 13, 14, 15 વર્ષની છોકરીઓ જે છે કોમ્પિટિશન ચાલી રહ્યું છે. એકનો બોયફ્રેન્ડ હોય ને બીજાનો બોયફ્રેન્ડ ના હોય તો 14 વર્ષની 13 વર્ષની દીકરી 14 વર્ષની દીકરીની છેડતી કરે, હે मैंने बॉयफ्रेंड बना लिया, तेरा अभी तक बॉयफ्रेंड नहीं बना. આવું કોમ્પિટિશન ચાલે છે. અને જો એક છોકરીનો દોસ્ત કોઈ અબ્દુલ આફતાબ હશે તો એ જ આપણી હિન્દુ દીકરીનું બ્રેન વોશ કરશે ને એને એમ કહેશે કે તેરી બેસ્ટ ફ્રેન્ડ जो है उसको मिला मेरे दोस्त के साथ, तो मेरा दोस्त बेस्ट फ्रेंड, तेरी भी तेरी बेस्ट फ्रेंड, तो आपस में हमारी अच्छी जोड़ी जमेगी. આવું કહીને આપણી દીકરીઓના બ્રેન વોશ કરે છે. તો અતરંગી રે પિક્ચરમાં શું દેખાડ્યું? કોની દીકરી છે? સૈફ અલી ખાનની દીકરી. શું નામ? સારા અલી ખાન, ફિલ્મની લીડ હિરોઈન. હવે એને એક મિયાભાઈથી પ્રેમ થઈ જાય આ ફિલ્મના. જો આ ફિલ્મમાં સીનની જરૂરત નથી, પણ તમારા જેવી યંગ છોકરીઓના દિમાગ ખરાબ કરવા છે. એજ 13, 14, 15, 17, 18 વર્ષ, બધી તમારી એજ ગ્રુપની છોકરીઓના દિમાગ ખરાબ કરવા છે. તો એ ફિલ્મમાં શું દેખાડે કે એને એક ગેર હિન્દુથી એને પ્રેમ થઈ જાય અને એનું આખું પરિવારને ખબર પડે તો એના પરિવાર વાળા ગુસ્સા થાય. તો સાચી જ વાત છે ને, મા બાપ તો ગુસ્સા જ થશે ને, કેમ કે એને ખબર જ છે કે અમારી છોકરી ખાડામાં પડે છે. તો પડવાથી રોકવાનું કામ કોણ કરે? માતા પિતા કરે. તો ફિલ્મમાં માતા પિતા એને રૂમમાં બંધ કરી દે, કેમ કે ભાગવાની હતી. સમાજ વિરોધ કરે, સમાજવાળા સમજાવવા આવે કે દીકરી આપણે હિન્દુ છે, આ જે છોકરો છે આ વિધર્મી છે, આપણે ગાય માતાની પૂજા કરીએ છીએ, આ લોકો તો ગૌમાંસ ખાય છે, દીકરી આપણામાં કપડાં પહેરવાની બધી છૂટછાટ છે, અહીંયા જઈને તારે બુરખો પહેરવો પડશે, દીકરી આપણી અહીંયા બધી જ ફ્રીડમ છે, અહીંયા જઈને તો તારે છોકરાઓ જ પેદા કરવા છે, એવું મા બાપ સમજાવે ને. એવી રીતના ફિલ્મમાં સમજાવી. ત્યારે ઓલી દીકરી ન માની, જે દી એને મોકો મળ્યો એ દીકરી ઘરથી ભાગી ગઈ, એટલે કે સારા અલી ખાન. પછી જ્યારે એ ટ્રેનમાં બેસીને જાય, જો દરેક ફિલ્મમાં તમે જોજો બોલિવૂડની એક એક ફિલ્મમાં આવા સિગ્નલ હોય, આવી હિન્ટ હોય કે એ ફ્રેજાઇલ માઇન્ડને કન્વર્ટ કરવાનું કામ કરે સોફ્ટ પાવરના માધ્યમથી. એટલે એ દીકરી જ્યારે ટ્રેનમાં ભાગીને જતી હોય તો ટ્રેનમાં બીજો હિન્દુ હીરો આવે ને હિન્દુ હીરો એની સાથે બેઠો હોય ને બેય જણા એકબીજાની લવ સ્ટોરી શેર કરે. તો હિન્દુ દીકરો કહે કે લવ સ્ટોરી તો મારી લવ સ્ટોરી છે. તો પેલી જે છોકરી છે એટલે કે જે સારા અલી ખાન છે એ કે મારા જેવી લવ સ્ટોરી તો કોઈની થઈ જ નથી શકતી, ચલ તું તારી લવ સ્ટોરી કે પછી હું તને મારી લવ સ્ટોરી કહું. તો ઓલો છોકરો કહે કે મારું બચપનનું પ્રેમ છે, મારી સમાજની છોકરી છે, મારા ગામની જ છોકરી છે, અમે સાથે મોટા થયા, અમે ભેગા ભઈના ને ફાઇનલી કારે મારું એના જોડે લગ્ન થવા જઈ રહ્યું છે ને હું અત્યારે ટ્રેનમાં એની જોડે જઈ રહ્યો છું લગ્ન કરવા માટે. તો પેલી હિરોઈન છે એ કે લે આ કઈ લવ સ્ટોરી છે? તો કે વળી કેવી હોવી જોઈએ? મારા સમાજની છે, મારા ગામની છે, અમે સાથે મોટા થયા. બોલે આ લવ સ્ટોરી છે જ નહીં, કે લવ સ્ટોરી તો મારી લવ સ્ટોરી છે કે હું ઠાકુરોની છોકરી છું ને મને એક મિયાભાઈથી પ્રેમ થઈ ગયો છે, મારા માતા પિતા મારા વિરુદ્ધમાં છે, મારો સમાજ વિરુદ્ધમાં છે, મારો ગામ વિરુદ્ધમાં છે, બધાય મને ઘરમાં પેક કરી દીધી હતી, આજે મને ટાઈમ મળ્યો,
મને મોકો મળ્યો ને હું ઘરથી આ ભાગી ગઈ છું ને હમણાં ટ્રેનમાં બેસીને હું નિકાહ કરવા જઈ રહ્યું છું અને પછી ફિલ્મનો ડાયલોગ આવે, क्लाइमैक्स आवे, कैमरा जूम થાય ને हीरोइन सारा अली खान डायलॉग दिए कि लव स्टोरी तो मेरी लव स्टोरी है कि मैं ठाकुर की लड़की और वो कतई मियां भाई और ये है असली लव स्टोरी. હવે શું થાય? આપણી જે 13, 14, 15 અથવા તમારા એજ ગ્રુપની દીકરીઓ જ્યારે આ પિક્ચર જોઈ તો એનો ક્રશ છે સારા અલી ખાન. ખૂનનો ઉબાલ હોય, હોર્મોન્સ ચેન્જ હોય, કોમ્પિટિશન ચાલુ હોય બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનાવવાનું, તો જે દીકરી આ પિક્ચર જોઈ એને શું લાગે કે નહીં, મારે બી લૈલા મજનૂની જેમ ઇતિહાસમાં છપી જવું છે, મારે પણ ઇતિહાસ લખવું છે, બધાયનો વિરોધ કરીને મારે ભાગવું છે અને ભાગવું બી મારે હિન્દુ થઈને હિન્દુ બોયફ્રેન્ડ નહીં બનાવવાનો, હિન્દુ થઈને મિયા ભાઈથી પ્રેમ કરો. એટલે જ્યારે બધા તમારો વિરોધ કરશે ત્યારે બધાયના પ્રેમ, બધાયની ભાવનાઓને ઠોકર મારીને જઈએ તો આપણી લવ સ્ટોરી ગણાય. કેમ કે બાળકોમાં બુદ્ધિ તો હોય જ નહીં ને લવ સ્ટોરી પોતાની ક્રિએટ કરવાની છે. તો આવી ફિલ્મ જોઈને આપણી દીકરીના સબકોન્શિયસ માઇન્ડમાં શું થાય? હિન્દુ થઈને હિન્દુ બોયફ્રેન્ડ ન બનાવો, હિન્દુ થઈને હિન્દુથી લગ્ન ન કરો. તમારું ઇતિહાસમાં નામ ત્યારે થશે જ્યારે તમે મિયા ભાઈથી પ્રેમ કરશો. હવે આની સાથે હું કનેક્ટ કરું છું. બોલિવૂડ વાળા આવી ફિલ્મ બનાવે છે કેમ કે ગ્લોબલ એજન્ડા છે, કેમ કે બારેથી પૈસા આવે છે. હવે આપણે માંથી કેટલા લોકોએ હાડી રાણીની કથા સાંભળી? જરા હાથ ઊંચા કરીને કયો કે હાડી રાણી કોણ હતા? એક જ જણાને ખબર છે. કેમ નથી ખબર? કેમ કે બોલિવૂડ વાળો ફિલ્મ નથી બનાવી. સ્કૂલ કેરિક્યુલમમાં તો બાબરથી ઔરંગઝેબની આપણે પીઢીઓ રટાવી દીધી છે. માતા પિતાએ આપણે કીધું નથી તો દીકરીઓને આવે ક્યાંથી? આપણી દીકરીઓ કોને જોઈ છે? કરીના ખાનને. તો પછી એને કોણ ગમે? એને સૈફ અલી ખાન જ ગમે. પછી છોકરાઓ કેવા પેદા કરે? તૈમૂર ને જહાંગીર પેદા કરે કે કરીનાની 5મી પેઢીમાં, પૃથ્વીરાજ ચૌહાણની 5મી પેઢીમાં એના જ પરિવારની દીકરી કોકથી તૈમૂર અને જહાંગીર પેદા કરે છે. જો મારી દીકરીઓને છત્રપતિ શિવાજી મહારાજ દેખાડ્યા હોત, જો મારી દીકરીઓને જીજા માતા ઉપર ફિલ્મ બનાવી હોત તો કોકથી છત્રપતિ શિવાજી મહારાજ પેદા કરતી. પણ દેખાડે છે શું? કરીના ખાન. કેમ કે એજન્ડા છે ભારતને ઇસ્લામિક દેશ બનાવવાનો. એટલે ટાર્ગેટ એના તમે છો. કેમ કે ભારતીય પરિવાર વ્યવસ્થા માનવતાની સૌથી મોટી દેન છે ને ભારતીય પરિવારને જોડવાનું કામ ભારતની નારી શક્તિ કરે છે. આજે તમે અહીંયા ભણો છો, કાલ ઉઠીને તમારા લગ્ન થશે, તમે બે પરિવારને જોડશો, સાસરુ પક્ષ ને પિયર પક્ષ. એટલે બે પરિવારને જોડશો, કુટુંબ વ્યવસ્થા ચલાવશો. એ વ્યવસ્થાને બરબાદ કરવું છે. કેમ કે એક બહુ મોટી યુનિવર્સિટીની બારે લખ્યું હતું કે કોઈ બી દેશને બરબાદ કરવા માટે બમ, ગોલા, બારૂદ, અસલા, મિસાઇલ દાગવાની જરૂરત નથી. તમે એ દેશની સામાજિક વ્યવસ્થા, સાંસ્કૃતિક વ્યવસ્થા, શૈક્ષણિક વ્યવસ્થા ને પારિવારિક વ્યવસ્થાને ખતમ કરી દો, દેશ ઓટોમેટિક ખતમ થઈ જશે. ને આપણા ઋગ્વેદમાં કીધું છે કે માતા નિર્માતા ભવતી. આવનારા પેઢીની નિર્માણ કરવાનું કામ માતાઓનું હોય છે. પેલા માતા હોતી હતી જીજા માતા જેવી, જે આવી છત્રપતિ શિવાજી મહારાજ જેવી સંતાનો પેદા કરતી હતી. પેલા હતી જયવંતા માતા જેવી માતાઓ કે જે વીર શિરોમણી મહારાણા પ્રતાપ જેવી સંતાનો પેદા કરતી હતી. હવે માતા નિર્માતા નથી રહી. હવે માતા શું થઈ ગઈ છે? રીલ માતા થઈ ગઈ છે. ઈ પોતે રીલ બનાવે છે, પોતાની દીકરીઓ પાસે પણ રીલ બનાવે છે ને એક આખો રીલનો જમાનો આવી ગયો છે. હવે આપણી દીકરીઓ એ જ જોઈ એટલે એને એવું જ સારું લાગે અને દીકરી પથ ભ્રમિત થઈ જાય. એટલે કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, આપણે હાદી રાણીની વાત કરીએ. હું શું કામે કનેક્ટ કરું છું એ તમને હવે રીઝન ખબર પડશે કે હાદી રાણીના લગ્ન મેવાડના રાજા રતન રાવતસિંહ ચુડાવતજી જોડે થયા. લગ્નના બીજા દિવસ જ એને મેસેજ આવ્યો કે ઔરંગઝેબની સેના અટેક કરવા આવી રહી છે, તો આજુબાજુના બધા રાજા રજવાડા આ સ્થાને આ સમયે પોતાની સેના લઈને પહોંચો. એ વખતે બી સંધિઓ થતી હતી કે કોઈ એક રાજ ઉપર અટેક થાય તો એની જે રાજાઓ સાથે સંધિ થશે એ બધા રાજાઓ એની જોડે યુદ્ધમાં ઇન્વોલ્વ થશે. જ્યારે રાજાજી વાંચ્યું કે ભાઈ મને તો યુદ્ધમાં બોલાવી રહ્યા છે, તો રાજાજી દુખી થઈ ગયા કે કાલે તો મારા હજુ લગ્ન થયા હાડી રાની જોડે, હું મારી એકદમ નવી પરિણીતા જેનું કાલે જ લગ્ન થયું, નવી દુલ્હન છે, એને છોડીને યુદ્ધ ભૂમિમાં જાઉં અને જો કદાચ મારું બલિદાન થઈ જાય, મારી ડેથ થઈ જાય તો રાણી તો એક જ દિવસના વિવાહિતા પરિણીતા કહેવાશે, તો વિધવા થઈ જશે એક જ દિવસમાં. એટલે એને એટલી બધી વ્યાકુલતા હતી કે આટલી બધી ચિંતા થઈ કે એને યુદ્ધમાં જવાની ઈચ્છા નથી. ત્યારે હાડી રાની કહે
કે તમે મારી ચિંતા ના કરો, આપણા ધર્મને બચાવવા માટે, આ માતૃભૂમિને બચાવવા માટે જો તમારે યુદ્ધ લડવું પડશે અને લડતા લડતા જો તમારે જીવ ગુમાવવો બી પડશે તો હું ગૌરવાન્વિત થઈને આ જીવન તમારી વિધવા બનીને જીવન યાપન કરીશ, પણ અત્યારે તમે આ યુદ્ધ લડવા જાઓ. જ્યારે રાજાજી યુદ્ધ લડવા જાય તો હજુ થોડોક સમય હોય અને નવા લગ્ન થયા હોય તો ઘરવાળીની વધારે યાદ આવે, તો એ એને દૂતને કહે કે તું એક કામ કર, મહેલમાં જા અને રાનીસાન કહે કે રાજાજીને તમારી બહુ યાદ આવે છે, તમારી એક નિશાની મંગાવી છે. તો દૂત જાય રાનીસા પાસે મહેલમાં ને મહેલમાં હાડી રાણીને કહે કે રાજાજીને તમારી બહુ યાદ આવે છે, તમારી એક નિશાની મંગાવી છે. તો હાદી રાની ગુસ્સે થઈ જાય, ક્રોધિત થઈ જાય કે આ મારો કેવો વર કે રણભૂમિમાં બેસીને એને જ્યારે યુદ્ધની નીતિઓ બનાવી છે, યુદ્ધની પ્લાનિંગ કરવી છે, આવડું મોટી ઔરંગઝેબની સેના છે એનાથી લડવું છે, ત્યાં બેસીને જો એ મને યાદ કરશે તો આ યુદ્ધ લડશે કેમ, અને આ યુદ્ધ જીતવાનો તો છે જ નહીં. એટલે હાદી રાની હાથમાં તલવાર હોય, તલવારથી પોતાની ગરદન હાદી રાની પોતે કાપે, એ ગરદનને થાળીમાં સજાવીને દે કે જા તારા રાજાને મારી નિશાની દઈ દે. મીનિંગ શું હતો? મીનિંગ એ હતો, રાનીસાનો મેસેજ શું હતો રાજાજીને કે જોજો હવે યુદ્ધ લડી લેજો, કેમ કે પાછળ તમારા માટે રોવા વાળું હવે કોઈ છે નહીં, એટલે કોઈની ચિંતા ન કરતા તમારી પાસે બે જ વિકલ્પ છે, કાં તો યુદ્ધ લડીને જીતવું છે કાં પછી રણભૂમિમાં બલિદાન દેવું છે. અને જ્યારે એનો દૂત રાનીસાનું કટુ મુખ લઈને યુદ્ધ ભૂમિમાં જાય તો રાજાજી થાળીમાં જોઈ ગયા તો રાનીસાનું કટુ મુખ આવી ગયું. એ રાનીસાનો મેસેજ સમજી ગયા. રાનીસાના લાંબા વાળ હોય, મુખની માલા બનાવે અને રાજાજી ઔરંગઝેબની આ સેનાથી યુદ્ધ લડે અને એ યુદ્ધ જીતે. અને જીતવા પછી કેમ કે રાજાજી રાનીસાને ખૂબ પ્રેમ કરતા હોય અને રાનીસાનું ધર્મપતિ પ્રેમ, એને દેશપતિ પ્રેમ બી એને ખબર હોય, રાનીસાના ત્યાગને એને જોયો ને રાનીસાને કેટલું બધું માતૃભૂમિથી પ્રેમ હતું, એટલે રાજાજી યુદ્ધ જીતવા પછી એ જ રણભૂમિમાં હાથમાં તલવાર લઈને પોતાની પણ ગરદન કાપી નાખે. આ છે લવ સ્ટોરી. પર બોલીવુડ વાળા આના ઉપર પિક્ચર નહીં બનાવે. જો આના ઉપર બનાવશે તો દીકરીઓ હાડી રાની બનશે. એ રાજા રતન રાવત સિંહ ચુડાવત જેવા કોક વીર યોદ્ધા જોડે લગ્ન કરશે. પર આપણી દીકરીઓને તો કરીના ખાન દેખાડવી છે, આપણી દીકરીઓને કિરણ રાવ દેખાડવી છે, આપણી દીકરીઓને તો કટરીના કૈફ દેખાડવી છે કે જેને શાહરુખ, અબ્દુલ આફતાબ જ ગમે कि इतिहास चुराए नहीं है, हमने इतिहास बनाए हैं और लाखों शीश कटे हैं रण में, तब जाके हिंदू कहलाए हैं. આપણો ઇતિહાસ. હવે આ ગૌરવશાળી ઇતિહાસની ગાથા આપને ખબર નથી, આપણી દીકરીઓના બતાવવામાં જ ન આવે, એટલે અમે તમને એક ઉદાહરણ આપ્યું બોલિવૂડનો. હવે બીજો ઉદાહરણ મેં તમને શું કીધું? ઓટીટી પ્લેટફોર્મ કેવી રીતના બ્રેન વોશ કરે. આ વેબ સિરીઝ એવી બનાવશે કે જેમાં જે અંગ્રેજી બોલવા વાળી દીકરી હશે, જે જોબ કરવા વાળી અથવા બિઝનેસ કરવા વાળી દીકરી હશે, એ દીકરી ફેમિનિસ્ટ છે અને ફેમિનિસ્ટ છે તો એને કનેક્ટ કરું છું. આપણી દીકરીઓને વ્યસનની આદત દેવડાવે છે, દારૂ, સિગરેટ, ડ્રગ્સ, એવી બધી ખરાબ આદતો આપણી દીકરીને દેખાડે છે. એની દરેક પિક્ચરમાં, એની દરેક વેબ સિરીઝમાં જે ભણતી ગણતી દીકરી હોય એને સિગરેટ પીતા, દારૂ પીતા, ગારો બોલતા, નાના ટૂંકા કપડાં પહેરતા બધું દેખાડે છે અને કહે છે કે તમે આવું બધું કરો તો તમે ફેમિનિસ્ટ છો, એટલે કે તમે સ્ત્રીવાદી છો. શું આ આપણા દેશનું સ્ત્રીવાદ હોઈ શકે? ક્યારેય ન હોઈ શકે. શું દારૂ પીવું સ્ત્રીવાદ છે? તમે જવાબ આપો. શું ટૂંકા કપડા પહેરવું સ્ત્રીવાદ છે? સિગરેટ ફૂંકવી સ્ત્રીવાદ છે? ગારો દેવી સ્ત્રીવાદ છે? નહીં. પણ એ લોકો આવી ફિલ્મો બનાવશે કેમ કે ટાર્ગેટ ભારતનું ભવિષ્ય છે, આ પીઢીઓ બરબાદ કરવી છે, એટલે એ આવી ફિલ્મો બનાવશે ને એને ફેમિનિઝમ કહેશે. ફેમિનિઝમ એ હતું જે મારી પાટણની રાણી નાયકા દેવી કરીને દેખાડ્યું કે મોહમ્મદ ગૌરી જ્યારે આક્રમણ કરવા પાટણ ઉપર આવ્યો, એને ખબર પડ્યું કે રાની તો વિધવા થઈ ગયા, રાજાજી તો જતા રહ્યા, હવે પાટણ આવડું મોટું છે, આટલું મોટું રાજપાટ છે, તો હું પાટણ ઉપર કબજો કરું. તો મોહમ્મદ ગૌરી પોતાની આખી સેના લઈને આબુની ઘાટી ઉપર આવીને બેઠો હોય અને પોતાના દૂતને કહે કે જા રાણીસાને મારા સંદેશ આપ, નહીં તો હું આક્રમણ કરીશ પાટણ ઉપર. દૂત રાણીસા પાસે જાય, રાણી નાયકા દેવી પાસે, અને નાયકા દેવીને કહે કે મોહમ્મદ ગૌરી સેના લઈને આવી ગયું છે, તમારું આખું પાટણ ખતમ કરી નાખશે, એક એક હિન્દુને મારી નાખશે.
જો તમે તમારા રાજપાટને ને તમારા નાગરિકોને બચાવવા માંગો છો તો મોહમ્મદ ગૌરીની ત્રણેય શરતો માની લ્યો. તો રાની સાકીએ શું છે મોહમ્મદ ગૌરીની શરત કે મને? તો કે પહેલી શરત ઇસ્લામ સ્વીકાર કરો, બીજી શરત મોહમ્મદ ગૌરીથી નિકાહ કરો, ત્રીજી શરત તમારા પાટણનું જેટલું ધન ધાન્ય છે, કેમ કે એ વખતે સ્ટેટ વ્યવસ્થા હતી ને ભારતનું ટોપ 3 પ્રોસ્પરસ સ્ટેટમાંથી એક સ્ટેટ પાટણ હતું, જેની પાસે ખૂબ પૈસો હતો, ખૂબ ધનવાન હતું આ સ્ટેટ. તો કે તમારા સ્ટેટનું જેટલું ધન ધાન્ય છે એ બધું મોહમ્મદ ગૌરીને આપી દો. રાની શાહ બહુ હોશિયાર ને બહુ ચાલાક. રાની શાહે કીધું કે જા, મને તારી ત્રણેય શરતો મંજૂર છે, તારા રાજાને જઈને કહી દે. મોહમ્મદ ગૌરી પાસે એનો દૂત જાય અને કહે કે રાની શાહ, એટલે એની પાસે જાતો હોય આ વાત કહેવા માટે. એ જેમ દૂત જાય એમ તરત જ રાની શાહ પોતાના સેનાપતિને બોલાવે ને કે ચાલ મને કે આપણા પાસે કેટલા હાથી છે, કેટલા ઘોડા છે, કેટલા સૈનિક અત્યારે યુદ્ધ કરવા માટે તૈયાર છે ને આજુબાજુના કેટલા રાજા અત્યારે આ યુદ્ધમાં સામેલ થશે. તો ઓલો સેનાપતિ ડરપોક ઈ ડરી ગયો. એ રાની શાહ કે રાની શાહ, રાજાજી જતા રહ્યા છે, તમે વિધવા થઈ ગયા છો, આ યુદ્ધ મોહમ્મદ ગૌરીથી આપણે લડીએ નથી શકતા, જીતવાનું તો ભૂલી જ જાઓ, બધા મારી જાશો. ત્યારે રાની શાહનું એક નાનું 1.5-2 વર્ષનું બાળક હતું. આપણે સાંભળ્યું છે કે 1857માં રાની લક્ષ્મીબાઈ પાછળ પોતાનું નાનું બાળક બાંધીને બ્રિટિશર્સ સાથે એટલે કે ઈસાઈ આક્રમણકારીઓ સાથે યુદ્ધ કર્યું. આ બધાય સાંભળ્યું છે. રાની લક્ષ્મીબાઈ માટે તો અડધું ચેપ્ટર પણ આપને મળે છે, પણ રાની નાયકા દેવીનું ક્યાંય ચેપ્ટર્સમાં વિવરણ નથી, કેમ કે એ મોહમ્મદ ગૌરીથી લડ્યા હતા ને આ લોકો દેખાડવા નથી માંગતા કે મોહમ્મદ ગૌરીથી કોઈ આર્ય ભૂમિની આર્ય વીરા આવી રીતના લડી. બંધ કરી નાખો. તો રાની શાહ પોતાના સેનાપતિને જ્યારે બોલાવે ને સેનાપતિની આવી નબળી વાતો સાંભળે તો રાની શાહ ગુસ્સા થઈ જાય, સેનાપતિને કાઢી નાખે ને પોતે હાથમાં સેનાની કમાન લે, આખી સ્ટ્રેટેજી પોતે બનાવે. અને જ્યારે એનો દૂત મોહમ્મદ ગૌરી પાસે આબુની ઘાટી ઉપર પહોંચે ને એને મેસેજ આપે કે રાની શાહ તો બધી શરતો માની લીધી, તો મોહમ્મદ ગૌરી તો ખુશ થઈ જાય કે ઓહો, આવડું મોટું પાટણનું રાજપાટ મને મળશે, આટલો રૂપિયો ધન મને મળશે અને આટલી સુંદર નાયિકા દેવી બહુ સુંદર હતા કે આટલી સુંદર નારીથી મને લગ્ન કરવા બી મળશે, હું એને ઇસ્લામમાં કન્વર્ટ બી કરીશ. એટલે એ લોકો તો બધા રાતે દારૂ પાર્ટી કરે ને બધા દારૂ પીને સૂઈ જાય. રાની એટલી હોશિયાર કે રાતે બધા દારૂ પીને નશામાં સૂતેલા હોય ત્યારે રાની પોતાની સેના સાથે મોહમ્મદ ગૌરીની સેના ઉપર આક્રમણ કરે. આ સૂતેલા હોય બધાઈને મારી નાખે, બધાઈને કાપી નાખે ને મોહમ્મદ ગૌરીને ખબર પડે કે આને તો મારી આખી સેના ખતમ કરી નાખી. તો એ જાન બચાવીને મોહમ્મદ ગૌરી ભાગે જાય ત્યાંથી. એ છે આપણી નાયિકા દેવી કે એનાથી ડરીને 13 વર્ષ સુધી મોહમ્મદ ગૌરી પાછો ભારતમાં આવતો નથી, સીધો ડરીને સિંધ જઈને રોકાય કે ઇતિહાસ हमारा पढ़ लेना, रक्त से शब्द सजाए हैं, सर कटे थे धड़ लड़े थे, तब जाके हिंदू कहलाए हैं. આવો ઇતિહાસ કે અહીંયાના રાજાઓ ને પુરુષોને તો છોડો, આ આર્ય ભૂમિની આર્ય વીરા આવી એક હતી મજબૂત કે તલવારના એક ધારથી 100 ના સર કાપતી હતી. એવું શું થઈ ગયું? હમણાં 26 અગસ્ત ગઈ, 722 વર્ષ થઈ ગયા. પદ્મિની માતાએ જોહર કર્યું હતું 26 અગસ્તે, આજથી 722 વર્ષ પહેલા. આટલું શું બદલી ગયું 722 વર્ષમાં કે જે પદ્મિની માતા મોહમ્મદ ખિલજીની ગંદી નજર એના ઉપર પડી ગઈ, એને નિકાહ કરવા માટે પ્રેશર કરતો હતો, તો રાની પદ્મિની માતા 16,000 હિન્દુ બહેનો સાથે જોહર કુંડમાં કૂદીને પોતાના શરીરનો ત્યાગ કરે કે એ મારા મૃત શરીરને પણ ટચ ના કરી શકે. એવું શું થઈ ગયું 700 વર્ષમાં કે આપણી દીકરીઓ હસતા હસતા અબ્દુલ આફતાબના ચક્કરમાં પડીને કન્વર્ટ થઈ જાય છે. આજ તો દેશ છે, આજ તો માતૃભૂમિ છે, આ તો ગૌરવશાળી ઇતિહાસ છે, આજ ગૌરવ ગાથાઓ છે, આજ મંદિર છે, આજ પરંપરાઓ છે, આજ સંસ્કૃતિ છે, પણ બદલી શું ગયું આ 700 વર્ષમાં? એ જ મેં કીધું ને કે પેલા માતાઓ નિર્માણ કરતી હતી અને માતાઓ એટલી કેપેબલ હતી. મનુસ્મૃતિમાં લખ્યું છે કે ભારતની સ્ત્રીને, કોઈ પણ સ્ત્રીને તમે જો પ્રશાસનિક પાવર એટલે કે એડમિનિસ્ટ્રેટિવ પાવર દઈ દો તો એ સમાજનું વિકાસ બી કરી શકે ને વિનાશ બી કરી શકે. કે હવે આપણા દેશમાં આપણી માતાઓ
જેને છત્રપતિ શિવાજી મહારાજ જેવી સંતાનો પેદા કરવી હતી એ આવી રીલો જોઈ જોઈને કરીના ખાન જેવી સંતાનો પેદા કરે છે ને જે સૈફ અલી ખાન અને તૈમૂર અને જહાંગીરના ચક્કરમાં પડી જાય છે. આપણી દીકરીઓને એટલી માનસિક રૂપે આપણે કમજોર કરી ગઈ કે આપણી દીકરી પોતાનું સેલ્ફ ડિફેન્સ કરવા માટે સક્ષમ નથી. હાથમાં આપણે પેન તો આપી દીધી, હાથમાં આપણે સ્ટેથોસ્કોપ તો આપી દીધો, પણ બેટીને પોતાની રક્ષા કરવાનું નથી શીખડાવ્યું. આપણે બેટી બચાવો ને બેટી પઢાઓ સુધી સીમિત રહી ગયા, પણ બેટી બચાઓ બેટી પઢાઓની સાથે સાથે બેટીઓ કો સશક્ત બનાવો પણ આપની જવાબદારી છે, આ સમાજની જવાબદારી છે. મારી દીકરીઓ તમારે સશક્ત બનવું પડશે કે बेटी को तलवार थमाओ, बेटी को तलवार थमाओ, बेटी लड़ भी जाएगी और बेटी यदि बच पाएगी तो बेटी पढ़ भी जाएगी. बचे છે આપણી દીકરીઓ. દરરોજ આપણે એટલા બધા રેપ કેસ સાંભળીએ છે. કલકત્તાનું આરજીકર મેડિકલ કોલેજ વાળો કેસ કેટલાને ખબર છે? જરાક મને કહો. એક ડોક્ટર દીકરી હતી જેનું કલકત્તામાં રેપ થયું, બધાને ખબર છે. કેમ કે બહુ મીડિયામાં આવ્યું હતું. હવે વિચારો, આજે તમે અહીંયા ભણો છો, તમારામાંથી કોઈને ડોક્ટર બનવું પડશે, કોઈને ડોક્ટર બનવાની ઈચ્છા બી હશે, કોઈ ગુજરાતથી બહારે જઈને જે કોલેજમાં એડમિશન મળશે ત્યાં ભણવા જશે, કોઈ કદાચ આગળ જતા માસ્ટર્સ કરવા માટે પરદેશ પણ જશે. પણ તમે જો પોતાની આત્મરક્ષા કરવા માટે સુરક્ષિત નહીં હો તો કોણ તમને બચાવવા આવશે? પહેલા હોતી હતી આપણી રાણીઓ કે તલવારના એક ધારથી 100 ના માથા કાપતી હતી. એવી સશક્ત નારીમાં આજે આપણું સમાજની દીકરીઓ એટલી કમજોર થઈ ગઈ કે એક વ્યક્તિ આરજીકર મેડિકલ કોલેજમાં જાય, જે દીકરી જ્યાં ભણે છે એ ભણે છે ત્યાં જ સુરક્ષિત નથી, કે કોલેજની અંદર જે દીકરી ત્યાં ભણે છે ને નાઇટ ડ્યુટી કરતી હતી, એની સાથે એક આદમી એનું રેપ પણ કરી નાખે ને એની હત્યા પણ કરી નાખે અને એ સક્ષમ નહીં. એના પિતાની પીડા સાંભળો. લાખો રૂપિયા ખર્ચ કરીને દીકરીને ડોક્ટર બનાવી. પિતાને ઘમંડ હતો કે હું બી સમાજમાં માથું ઊંચું કરીને ચાલીશ કે મેં મારી દીકરીને ડોક્ટર બનાવી. અને પિતાને એમ લાગતું હતું કે મારી દીકરી ડોક્ટર બને તો હું સમાજમાં કહું કે જો મેં મારી દીકરીને ડોક્ટર બનાવ્યું. ત્યાં એ પિતાએ દીકરીના હાથમાં પેન અને સ્ટેથોસ્કોપ તો આપ્યું, પણ એ પિતાએ દીકરીને આત્મરક્ષા કરતા ન શીખડાવી. એ માતાએ દીકરીના હાથમાં તલવાર ના આપી. એ માતા પિતાએ દીકરીને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ ના આપી કે જે કોલેજમાં એ રાતે ડ્યુટી ઉપર હતી ત્યાં એક આદમી એનું રેપ હત્યા કરે અને એ આદમીના તમે વિડીયો જો તો સાવ દુબળો, એનું વજન 50 કિલો બી નહીં હોય, હાથ એના અગરબત્તી જેવા, પગ એના મોમબત્તી જેવા, એવા કંકાલ જેવો હતો. એવા એક આદમીથી આપણી દીકરી પોતાની રક્ષા કરવા માટે સક્ષમ નથી. तो कृष्ण भगवान किए छे दुर्योधन है दुशासन है, दुर्योधन है दुशासन है पग पग पर अवरोध खड़े, कुछ कुटिल काल के अनुयायी है शकुनी से शैतान बड़े. कलियोसी कोमल मूरत को कर देंगे पल में तार तार, मन के सारे श्रृंगारों को कर देंगे क्षण में छार छार. रणचंडी का तू रूप धार, हर दुश्मन पर तू कर प्रहार, खन खन चूड़ी के मध्य उठे तलवारों के अद्भुत प्रहार. और पानी तक ना मांग सके, और पानी तक ना मांग सके जो तुझ पर आंख उठाएंगे तब तुम खुद अपना चीर बचा लो, श्री कृष्ण कहां तक आएंगे. ક્યાં સુધી કૃષ્ણ ભગવાન આવશે? હવે કૃષ્ણ ભગવાન ધારત તો ચપટી વગાડી નાખું, યુદ્ધ પોતે ખતમ કરી શકતા હતા. અર્જુનને કીધું, પાંડવોને કીધું, તમારું યુદ્ધ છે, હું તમને રસ્તો દેખાડી શકું પણ તમારું યુદ્ધ તો તમને જ લડવાનું છે. એ બંગાળ જેને આપણે દુર્ગાની ભૂમિ કહીએ, એ બંગાળ જ્યાંની મુખ્યમંત્રી એક મહિલા છે, ત્યાં પણ જો એક દીકરી સુરક્ષિત ના હોય ને એક દુર્ગાની ભૂમિ ઉપર ત્યાંની દીકરી પોતાની આત્મરક્ષા કરવા માટે સક્ષમ ના હોય તો કોણ બચાવવા આવશે? તમે મારી દીકરીઓ અત્યારે આ એક શેલમાં છો, અહીંયા આ શાળામાં છો, તમે સુરક્ષિત છો, ઘરમાં તમે તમારા ઘરે છો, તમે સુરક્ષિત છો. પણ જેમ મારી દીકરીઓ તમે ઘરથી બારે પગ મૂકશો, આ બારે મહિષાસુરો બેઠા છે, આવા અબ્દુલ આફતાબ નામના રાક્ષસો બેઠા છે જે તમારી લાજ લૂંટવા માટે બેઠા છે, ત્યારે તમે પોતાને બચાવશો કેમ? એટલે મેં તમને આ એક્ઝામ્પલ એટલે આપ્યું કે સાચો સ્ત્રીવાદ એ છે જે આપણે રાણી નાયકા દેવી કરીને દેખાડ્યું. આવા ઓટીટી પ્લેટફોર્મ ઉપર જે ફેમિનિઝમના ઢોલ વગાડે છે એ આ આર્યભૂમિનું ક્યારે પણ ફેમિનિઝમ ન થઈ શકે. બે ઉદાહરણ તમને કીધા, બોલિવૂડના, ઓટીટીનું. ત્રીજું સોશિયલ મીડિયાનું.
અને ચોથું ટીવી સિરિયલનું. હવે ટીવી સિરિયલો એવી બનાવે ને આપણા ઘરે તમારી બધાયની મમ્મીઓ જોતી હશે. હવે અહીંયાથી સાંભળીને તમારે તમારા મમ્મીને ટોકવી છે. 5 વાગ્યાથી તમારી મમ્મીઓને તમે બધા ટીવી સિરિયલો જોવા બેસી જાઓ. 5 થી રાતે 11-12 વાગ્યા સુધી એ ટીવી સિરિયલો ચાલતા હોય અને એ ટીવી સિરિયલોમાં બસ આ જ બધું ગંદુ દેખાડે. જેવું ગંદુ આપણે જોઈએ, જેવું ગંદુ આપણે સાંભળીએ, એવા જ ગંદા વિચાર આપણી અંદર આવે છે કે કેમ આપણી દીકરીઓ મજબૂત નથી થતી ને કેમ આપણી દીકરીઓ આટલી કમજોર થઈ ગઈ, કેમ કે આવી ટીવી સિરિયલોના માધ્યમથી પરિવાર તોડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે અને દરેક ટીવી સિરિયલમાં હિન્દુ પરિવારોને ખરાબ દેખાડે છે. માટે મારી દીકરીઓ, તમારે આવા ટીવી સિરિયલો જોવા બંધ કરવા પડશે. નાયિકા દેવીને, જીજા માતાને, જયવંતા માતા ઉપર એ લોકો સિરિયલો નહીં બનાવે. એટલે આવી સારી સારી પુસ્તકો ખરીદો અથવા યુટ્યુબ ઉપર તમે સર્ચ કરો ને ઇતિહાસની એ બધી રીલ્સ જો. હવે તો એટલા બધા યુટ્યુબર્સ છે જે ઇતિહાસ ઉપર એટલી સરસ સરસ ગૌરવ ગાથાઓ આપણે કહીએ છે, તો એ કરવાનું ચાલુ કરો. ચોથું ને અંતિમ, સોશિયલ મીડિયા. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે એટલે એમાં તમારો સમય વધારે લઈશ. સોશિયલ મીડિયામાં બી સૌથી વધારે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપણા દીકરીઓને ફસાવવામાં આવે છે અને છેલ્લા અમુક વર્ષોમાં મારી પાસે જે કેસ આવ્યા છે સોશિયલ મીડિયાના, એમાં 95% દીકરીઓની આયુ કેટલી હતી? 13, 14, 15 વર્ષની છોકરીઓ હતી જેને અબ્દુલે ફસાવી લીધી હતી. હવે એ અબ્દુલ શું કરે? અજય નામનું ફેક આઈડી બનાવે. એ ફેક આઈડી બનાવીને આપણી દીકરીએ કઈ ફોટો નાખ્યો હોય ઇન્સ્ટાગ્રામમાં, એટલે આપણી દીકરીના ફોટોમાં કમેન્ટ કરવા આવશે, યુ લુકિંગ બ્યુટીફુલ, યુ લુકિંગ હોટ. એટલે આપણી દીકરી તો ગાંધી થઈ જાય, કેમ કે માંડ 2-5 લાઈક મળતા હોય ને એમાંય કોઈ યુ લુકિંગ બ્યુટીફુલ વાળું કમેન્ટ કરી નાખે એટલે આપણી દીકરી તો રાજી. પછી ઓલો ઇનબોક્સમાં, કેમ કે ઇન્સ્ટાગ્રામ મને ખબર છે તમારા બધાના અકાઉન્ટ હશે ઇન્સ્ટાગ્રામમાં, એટલે ઓલો ઇનબોક્સમાં આવીને તમારી જોડે ચેટિંગ કરશે. આપણી દીકરી એનાથી ચેટિંગ કરવાનું ચાલુ કરશે. આપણી દીકરીને લાગશે એ તો અજય છે, કેમ કે હવે અમે આટલું બધું જનજાગરણ કર્યું છે કે આપણી દીકરી એટલું સમજુ થઈ ગઈ છે કે હવે એ અબ્દુલથી તો દોસ્તી કરતી જ નથી. પણ ગ્લોબલ એજન્ડા ચાલે છે ને પૈસા લોકોને મળે છે એટલે ફેક આઈડી બનાવે છે ને તમને એમ લાગે ઇન્સ્ટાગ્રામ ઉપર જે લોકો છે એ સાચા છે. ના મારી દીકરીઓ, ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ સાચું નથી. બધા જ આવી ફેક આઈડી બનાવે છે. તમે ભોળા છો, તમે સીધા છો, કેમ કે તમને આવું બધું જ્ઞાન ના મળ્યું. તમે એમાં તમારી લોકોની ગલતી નથી, ભૂલ અમારા લોકોની છે કે અમે આ જાગૃતતા તમને ન આપી, અમે તમને આ શીખડાવ્યું નહીં, એટલે તમે આ લોકોના ષડયંત્રમાં ફસી જાઓ. પછી આપણી દીકરીથી ઇનબોક્સમાં વાત કરવાનું ચાલુ કરે. પછી લેટ નાઇટ ચેટ ચાલુ થઈ જાય, રાતે મોડી મોડી સુધી ચેટ થાય. 3-4 દિવસ થતા થતા તો મેલે બાબુને ખાના ખાયા આવું ચાલુ થઈ જાય. મેલા બેબી ક્યાં કર રહા હે આવું ચાલુ થઈ જાય. ઓલી આપણી હાવ દીકરી જેવી તેવી દેખાતી હોય એને કોઈએ જીવનમાં બ્યુટીફુલ ન કીધું હોય ને ઓલો છોકરો આવીને કે યુ લુકિંગ હોટ, એટલે આપણી દીકરી તો ગાંડી. હું કહું ગાંડી, તું પેલા ઘરમાં મિરર છે એમાં જો તું સાચે હોટ છો, ઓલો તને પટાવવા માટે હોટ કીએ છે. પછી આપણી દીકરી એનાથી વાતો કરશે. 7-8 દિવસમાં તો એવો ઈલું ઈલું થઈ જશે કે આપણી દીકરી પોતાના કોમ્પ્રોમાઇઝ સિચ્યુએશનના ફોટો વિડિયો એને આપી દેશે. કોમ્પ્રોમાઇઝ સિચ્યુએશન એટલે પોતાના નંગુ પંગુ ફોટો ઈ છોકરાને આપી દેશે. અને એકવાર ઈ છોકરા પાસે તમારો ફોટો વિડિયો આવ્યો એટલે તમારું જીવન બરબાદ. મારી દીકરીઓ, તમને હું અત્યારે 100 રૂપિયા આપું તો તમે ક્યાં રાખશો એને? 100 રૂપિયાને વોલેટમાં, હે ને, પર્સમાં જ રાખશો ને સાચવીને. ગમે ત્યાં ઘરમાં પૈસા રખડે ના રખડે. મમ્મી ક્યાં પૈસા રાખે? કબાટમાં. એમાં બી તાળું દઈને રાખે. શું કામ રાખે? કેમ કે વેલ્યુએબલ છે, ઇમ્પોર્ટન્ટ છે, એનું મૂલ્ય છે. તો શું આપણું શરીર એટલું સસ્તું થઈ ગયું કે ગમે એના માટે આપણે આપણું શરીર ખોલી દેવાનું? ને ગમે એ છોકરો જેને આપણે જોયો નથી, જેને આપણે જાણતા નથી, સાચો છે ખોટો છે શું છે, એને આપણે આપણા પોતાના ફોટો આપી દઈએ. પછી શું થાય? પછી એ છોકરો બ્લેકમેલ કરવાનું ચાલુ કરે આપણી દીકરીઓને. પછી દીકરી એની વાત ના માને તો એના ફોટો વિડિયો વાયરલ કરવાની ધમકી દે. પછી આપણી દીકરીનું વારંવાર રેપ કરે અને પછી દીકરી પાસે ખાલી 2 જ વિકલ્પ રહે કે તો પેલી દીકરી સુસાઇડ કરે કા પછી પેલી દીકરી જે છે એની સાથે ભાગી જાય. આખા વિશ્વની પંચાયત ના કરીએ તો આપણા ગુજરાતમાં બી અને આપણા કચ્છમાં આવું થઈ રહ્યું છે કે કચ્છમાં દીકરીઓ એ લોકોના ષડયંત્રમાં એવી ફસાઈ ગઈ કે દીકરીઓ એના જાલમાં ફસાઈને એની જોડે ભાગી જાય, કેમ કે કઈ વિકલ્પ જ નથી રહેતો. ઘરમાં જનરેશન ગેપ એટલું આવી ગયું કે દીકરી ખુલીને પોતાના માતા પિતાના વાત નથી કરી શકતી કે મારાથી ભૂલ થઈ ગઈ માં, આવી
કરે છે. જો મારી દીકરીઓ, તમારું કોઈ સાચું મિત્ર હોય અથવા કોઈ તમારું સાચું ઈચ્છતું હોય, જેને સાચે તમારાથી લાગણી છે ને જેને સાચે તમારી ચિંતા છે, તો એ આખી સૃષ્ટિમાં માત્ર ને માત્ર તમારા માતા પિતા છે, જે ખરેખર તમારા સાચા અર્થમાં તમારા કહેવાય છે. ગણપતિ દાદાને જ્યારે કીધું કે ભાઈ આખું પૃથ્વીનું ભ્રમણ કરીને જે પેલા આવશે એને હું પ્રથમ પૂજ્યનો દરજ્જો આપીશ, તો ભગવાન કાર્તિકે ને ભગવાન ગણપતિના વચ્ચે પેલું પ્રતિસ્પર્ધા થઈ. તો કાર્તિકે પાસે તો મયુર હતો, તો સૃષ્ટિનું ફટાફટ કરીને આવ્યો, પણ ગણપતિ બાપા પાસે શું હતું? ઉંદેડ હતો, નાનું શું ચૂહો હતો. એના ઉપર ક્યારે પરિક્રમા કરે? ગણપતિ બાપા બુદ્ધિના દેવતા કહેવાય છે. તો ગણપતિ બાપાએ શું કર્યું? મહાદેવ અને પાર્વતી માતાની પરિક્રમા કરી. 3 વારી પરિક્રમા પૂર્ણ કરીને ગણપતિ દાદા અહીંયા બેસી ગયા. મોરલ ઓફ ધ સ્ટોરી, ગણપતિ બાપાએ શું કીધું? તમારા માટે તમારું સંસાર તમારા માતા પિતા છે, તમારા માટે તમારા ભગવાન માતા પિતા છે. અત્યારે જો તમારી મમ્મી તમને કહેતી હોય ને દીકરા આ ન પહેર, તો એ તમારા સાચા માટે કહે, કેમ કે એને ખબર છે બહારે આ દુષ્ટો બેઠા છે. જો તમારી મમ્મી ક્યાંય તમને જવાથી રોકે છે તો તમને ગુસ્સો આવે છે, પણ એ તમારા સાચા માટે કહે છે. તમે એમ કહેશો મારી બેનપણીના બર્થડેમાં મારી મમ્મી મને એકલી જવા નથી દેતી, અથવા મારી બેનપણીના ઘરે મને રોકાવા જવા નથી દેતી, કેમ કે તમારી મમ્મીને ખબર છે કે બહારે દુનિયા કેવી બેઠી છે. ને હમણાં નવો એજન્ડા જે અજમેર રેપ કેસ સ્કેન્ડલ છે, જે બ્યાવર રેપ કેસ સ્કેન્ડલ છે, જે ઇન્દોર અને ભોપાલ રેપ કેસ સ્કેન્ડલ છે, મારી દીકરીઓ તમે ગૂગલ સર્ચ કરીને વાંચો. અને જે વિક્ટિમ છોકરીઓ છે તમારા એજ ગ્રુપની છે, 16-17 વર્ષની દીકરી, અને એ શું બોલે છે કે એક હિન્દુની દીકરીને આવી જ રીતના ફસાવી, એનો ફોટો વિડીયો આવ્યો, એનું રેપ કર્યું, રેપ કરતા બી વિડીયો બનાવ્યો, પછી એને બ્લેકમેલ કરીને કીધું કે હવે તારી બીજી હિન્દુ ફ્રેન્ડને લઈ આવ. એટલે માનો તમે અહીંયા કોઈ 2 બેસ્ટ ફ્રેન્ડ બેઠા છો, તમારા 2 બેસ્ટ ફ્રેન્ડ છે સુનીતા અને ગીતા. એમાંથી માનો કે ગીતા એનામાં ફસાઈ ગઈ. હવે એ ગીતાને કહેશે તારી બેસ્ટ ફ્રેન્ડને લઈ આવ ને તો તારો વિડીયો વાયરલ કરીશ. એટલે ગીતા કોને કહેશે? સુનીતાને કહેશે કે સુનીતા હાલ ને એક જગ્યાએ પાર્ટી છે, હું તને લઈ જાઉં છું, આપણે જલ્દી આવી જાશો. અહીંયા સુનીતા એને લઈ જાય, પછી સુનીતા જેને કોલ્ડ ડ્રિંક આપે, એ કોલ્ડ ડ્રિંકમાં એ નશો મિલાવે, પણ બિચારી સુનીતા શું કરે? એ પોતે ફસાયેલી હોય કે આ આખું ષડયંત્ર ચાલી રહ્યું છે, પછી એને કોલ્ડ ડ્રિંક આપશે. એ કોલ્ડ ડ્રિંક પીશે એટલે એ નશામાં આવી જશે. પછી પેલો જે અબ્દુલ છે એનું રેપ કરશે, રેપ કરીને એનો વિડીયો બનાવશે, ને જ્યારે છોકરી હોશમાં આવશે ત્યારે વિડીયો દેખાડશે કે તારી વિડીયો મારે પાસે આવી ગઈ છે, હવે તું તારી ત્રીજી બેનપણીને લઈ આવ, ન તો આ વાયરલ કરવું. એટલે સુનીતા ગીતા બે ફસાના. હવે સુનીતાની ત્રીજી બેસ્ટ ફ્રેન્ડ છે જે એની પાડોશી છે, એનું નામ છે અનિતા. પછી અનિતાને કહે કે ચલ આ જગ્યાએ મારે જાવું છે, તું મારી સાથે આવ. પછી અનિતાને લઈ જાય ને અનિતાને આવી જ રીતના નશો દે, અને પછી અબ્દુલ એનું પણ રેપ કરે અને અનિતાને સેમ રીતે બ્લેકમેલ કરે. પછી અનિતાને કહે કે હવે તું તારી બીજી હિન્દુ બેનપણી લઈ આવ. હવે અનિતા પાસે શું વિકલ્પ? અનિતા પછી પોતાની કઝિન સિસ્ટરને લઈ જાય, જે નાની હોય બાળકી, એને લઈ જાય કે તું મારી સાથે, કેમ કે બધું આખું ચક્રવ્યૂહમાં તમે ફસાઈ ગયા. તો 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5 એમ કરી કરીને 250 થી વધુ હિન્દુ દીકરીઓના આવી રીતના હમણાં રેપ કર્યા. ઇન્દોર, ભોપાલ, બ્યાવર, અજમેર, આ રેપ કેસ સ્કેન્ડલ વાંચો, સેમ પેટર્ન છે. હવે તમે શું કરો? આમાં ફસાઈ જાઓ તો તમારે, મારી દીકરીઓ, તમારી ખાસ મિત્ર બી હોય, ના જાઓ એકલા, કેમ કે આપણે નથી ખબર ઈ ક્યાં ફસાયેલી છે. હમણાં હું મુંબઈમાં હતી, એક કેસ તમને મુંબઈનો કહું. 2 બેનપણીઓ સાથે જોબ કરતી હતી અને એકની મમ્મી બીમાર પડી ગઈ ને હોસ્પિટલમાં એડમિટ, એટલે પેલી એની સાથે મમ્મી સાથે હોસ્પિટલમાં રહેતી હતી. એક દિવસ, થોડાક દિવસ પછી એને પોતાની બીજી બેનપણીને હોસ્પિટલ બોલાવી કે તું આજે હોસ્પિટલ આ, મારે એક કામ છે, હું જાઉં છું, એટલી વાર તું મારા મમ્મી પાસે બેસ. એટલે ઓલીને લાગ્યું મારી ફ્રેન્ડ છે, એની મમ્મી બીમાર છે, તો હું હેલ્પ કરવા જાઉં. એ હોસ્પિટલમાં ગઈ, એટલે જે જગ્યાએ એની મમ્મી એડમિટ હતી ત્યાં જ સામેના ખાટલા ઉપર જે આ વિધર્મીઓ અબ્દુલ આફતાબ છે એ લોકો હતા. એ લોકોએ એ છોકરીને ફસાવી લીધી હતી જેની મમ્મી એડમિટ હતી. હવે જ્યારે એને બેસાડે અને એ થોડીક વાર માટે બહારે જાય ને બહારેથી એ લીંબુ પાણી લઈ આવે ને લીંબુ પાણીની અંદર એ નશાની દવા મિલાવી દે. પછી જે પોતાની બેનપણીને બોલાવી હતી કે મારી મમ્મીનું ધ્યાન રાખજે, અહીંયા જાય ને પોતાની બેનપણીને લીંબુ પાણી પીવડાવે. એટલે લીંબુ પાણી પીવા પછી એની તબિયત બગડી જાય. હમણાંનો કેસ છે મારો, આંખો દેખો, અમે જ લોકો એમાં ઇન્વોલ્વ થયા ને અમે લોકો એ છોકરીને બચાવી છે.
તો એ લીંબુ પાણી પીએ તો એને ડિઝીનેસ થઈ, એને ચક્કર આવવા લાગ્યા, એની તબિયત બગાડી. તો એ છોકરી કે મને ઠીક નથી લાગતું. તો મુંબઈમાં તો બધું દૂર દૂર ને, ટ્રેનથી એક જગ્યાથી બીજી જગ્યા જવું પડે. તો એની જે બીજી બેનપણી હતી, જેની મમ્મી એડમિટ હતી, એને કીધું તું એક કામ કર, આજે અહીંયા જ રોકાઈ જા, આજે તું ન જા, બાજુમાં જ હોટલ છે, આપણે હોટલમાં રૂમ લઈ રહીએ. તો બાજુમાં જે વિધર્મી છોકરો અબ્દુલ હતો, એને કીધું ચાલો ચાલો હું બી તમારું ધ્યાન રાખવા આવું. એટલે ઓલીએ પહેલા જ કહી દીધું કે આ મારો મિત્ર છે, એ આપણું ધ્યાન રાખશે. બાજુમાં હોટલમાં ગયા, એ બી છોકરીના ડેબિટ કાર્ડથી જ હોટલના પૈસા આપ્યા, 2 રૂમ બુક કરી કે એક રૂમમાં છોકરો રહેશે ને બીજી રૂમમાં આપણે બંને બેનપણી રોકાઈ જાશો. એ બેનપણી બીજી રૂમમાં એની સાથે ગઈ. પેલી છોકરીને તો નશો આપ્યો તો એટલે એ તરત જ બેભાન થઈ ગઈ ને સૂઈ ગઈ. અમુક કલાક પછી જ્યારે છોકરીનો નશો ઉતર્યો ને એ ઉઠીને જોયો તો એના શરીર ઉપર એક પણ કપડું નહોતું ને બાજુમાં ઓલો મુસ્લિમ છોકરો સૂતેલો હતો ને એના શરીર ઉપર બી એક પણ કપડું નહોતું. એ છોકરી ચૂપચાપ ત્યાંથી કપડા ઉપાડીને ભાગી ગઈ. હવે એ છોકરીનો કઈ વાક હતો? કાંઈ જ વાક નતો. એ તો બિચારી પોતાની બેનપણીની મદદ કરવા ગઈ હતી. હવે સાંભળો, અહીંયાથી સ્ટોરી ચાલુ થાય. એમ એ છોકરી જાય, ઓલો એના મોબાઈલ ઉપર એને વોટ્સઅપ કરે ને જે વિડીયો ગંદો બનાવ્યો હતો એને મોકલી દે ને એને કહે કે હવે તું મારી પાસે આ, નહીં આવે તો આ વિડીયો હું વાયરલ કરીશ. સેમ એલી છોકરી, ઓલી જે એની બેનપણી હતી, જેની મમ્મી એડમિટ હતી, ફસાઈ ગઈ હતી, એટલે જ એને ટાર્ગેટ આપ્યો હતો, એટલે એને પોતાની બેનપણીને બોલાવી હતી. હવે એ બેનપણી બી ફસાઈ ગઈ. 6 મહિના સુધી 12 થી 15 છોકરાઓએ એ દીકરીના રેપ કર્યા છે. 6 મહિના સુધી એને ગોમાંસ ખવડાવ્યું, એને બુરખો પહેરાવ્યો, એને ઇસ્લામમાં કન્વર્ટ થવા માટે પ્રેશર કર્યું, એને ખૂબ મારી, એને સિગરેટના ડામો આપ્યા છે. એના શરીર ઉપર એક બી અંગ એવો નતો જ્યાં એને નિશાન ના હોય, એટલી છોકરીને મારી. છેલ્લે એ છોકરી આપણા બજરંગ દળના કાર્યકર્તાઓ પાસે ગઈ મદદ માંગવા ને આપણે એ છોકરીને છોડાવી ને આ બધાઈને જેલમાં નખાવ્યા. એટલે મારી દીકરીઓ, આ દુનિયા તમારી લાજ લૂંટવા બેઠી છે ને મેં કીધું ને, છંગુર બાબા, જલાલુદ્દીન દેવા જેવા એવા ઘણા બાબાઓ ફળે છે. આવા જલાલુદ્દીન ને બારેથી છેલ્લા 3 વર્ષમાં 500 કરોડ આવ્યા છે ને એમાં બી ઓલી દીકરીનું ઇન્ટરવ્યુ સાંભળો. બ્યાવરવાળી દીકરી કહે છે કે અમને પ્રેશર કર્યું કે હવે તું બ્રાહ્મણની ને ક્ષત્રિયની છોકરીને ફસાવીને લઈ આવ, કેમ કે બ્રાહ્મણ ને ક્ષત્રિયની છોકરીને ફસાવાના સૌથી વધારે પૈસા છે. હવે વિચારી લ્યો કેવી દશા છે અને આ થઈ રહ્યું છે. અને તમારામાંથી ઘણી એવી તમારી બેનપણી હશે જે કદાચ આ ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છે. મારી દીકરીઓ, સોશિયલ મીડિયાથી કોઈ પણ અજાણા છોકરાઓ જોડે દોસ્તી ન કરો. તમારે જો છોકરાઓથી દોસ્તી કરવી છે તો એ છોકરાઓથી દોસ્તી કરો જે તમારા પાડોશમાં રહેતો હોય, જેને તમે ઓળખતા હોય, જે તમારા સમાજનો હોય, જે તમારા પપ્પા જેને ઓળખતા હોય, તમારા પપ્પાના ગ્રુપનો હોય, એવા બધા લોકો સાથે દોસ્તી કરો. હું તમને પ્રેમ કરવાથી નથી રોકતી, પણ પ્રેમી કેવો હોવો જોઈએ એ કેવું તો મારી જવાબદારી છે કે પ્રેમી કેવો હોવો જોઈએ કે તમે તમારા માતા પિતાની રેણી કેણી જો ને એ દીકરા એ છોકરાની જઈને એની રેણી કેણી જો. તમે તમારા સમાજનું સ્ટેટસ જો ને ત્યાં જઈને એના સમાજનું સ્ટેટસ જો. તમે તમારા પાડોશીને, તમારા રિલેટિવને જો ને ત્યાં જઈને એના પાડોશીને, એના રિલેટિવને જો. તમે તમારું ઘર જો, ત્યાં જઈને એનું ઘર જો ને તમે તમારો ઘરમાં કબાટ ખોલીને તમારા ઘરની બહેનો દીકરીઓના કપડાં જો ને ત્યાં જઈને એના કબાટ ખોલશો, તમને બધા કાળા બુરખા દેખાશે. હમણાં એ મીઠી મીઠી વાત કરશે, તમને ફેર એન્ડ લવલી ગિફ્ટ આપશે, તમને પાણીપુરી ખવડાવવા લઈ જશે, તમને પિક્ચર દેખાડવા લઈ જશે, 1.5 2 લાખની બાઇક ઉપર તમને ફેરવશે. તમને લાગશે કે આ તો પૈસા વાળો છે, એની પાસે 2 લાખની બાઇક છે. અરે પૈસા વાળો નથી, પંચર સાટવા વાળો છે. એની આ પંચર કઢાવવા જે આવતા હોય એની જ ગાડીઓ લઈને તમને ફેરવતો હોય. એની ઓકાત 2% છે. હવે અમુક આપણી દીકરીઓ એને ભાઈ બનાવવા માંડી. દિલ્હીમાં પૂજા નામની છોકરી, 19 વર્ષની, દિલ્હીનો લેટેસ્ટ કેસ સાંભળો. એ પૂજા નામની છોકરી, એ 2 બહેનો હતી. એના બાજુમાં પેલો અબ્દુલ રહેતો હતો. એના બાપને લાગ્યું કે મારી દીકરીઓને તો કોઈ ભાઈ છે નહીં, તો ઓલો અબ્દુલને ભાઈ બનાવી લીધો ને અબ્દુલને રાખડી બાંધતી ઓલી બંને દીકરીઓ છેલ્લા 5 વર્ષથી. પર એની નજર તો ખરાબ, કેમ કે ઘરમાં પોતાની બેનને બેન નથી માનતો, એ કાફિરની દીકરીને બેન માનશે. એની નજર પૂજા ઉપર ખરાબ થઈ. એ પૂજાને પ્રેશર દેવા લાગ્યો કે તારે મારી જોડે નિકાહ કરવા પડશે ને તારે ઇસ્લામમાં કન્વર્ટ થવું પડશે. પૂજાએ ચોખ્ખી ના પાડી દીધી કે હું આ નહીં કરું. તારું સમાજ અલગ છે ને મારું સમાજ અલગ છે, તારો ધર્મ અલગ છે ને મારો ધર્મ
અલગ છે. તું ભાઈ બહેનો રાખડી બાંધે ત્યાં સુધી ઠીક છે, પણ એનાથી આગળ સંબંધ નહીં વધે. જ્યારે પૂજા એને ના પાડી દીધી તો એના જ ઘરની છત ઉપર ચડીને 5મા માળેથી પૂજાને નીચે ફેંકી દીધી ને એને મારી નાખી. આ હમણાંની ઘટના છે. એટલે મારી દીકરીઓ, એ ઘરમાં એની બહેનોનો ભાઈ ન થાય, એ તમારો તો ક્યારેય ન થાય. એટલે સાચો અહીંયામાં જે ગાર્ડન વાળી ઘટના છે એમાં એ ત્રણેય હિન્દુ દીકરીઓનો પેલા એને બેન બનાવી, એની પાસે રાખડી બંધાવતો, પછી એને ગાર્ડનમાં લઈ જઈને ખરાબ એની સાથે હરકતો કરતો. આપણા જે અહીંયા કાર્યકર્તાઓ બેઠા છે ને 4-5 ભાઈઓ આગળ, એ લોકોએ આ લોકોને પકડ્યા છે અને એની મમ્મીઓને બોલાવ્યા છે. ને વિડીયો તમારે જોવા હોય તો અમારા મોબાઈલમાં વિડીયો છે. એની મમ્મીએ પણ એ છોકરાઓને 3 છોકરાઓને માર્યા છે ને 3 છોકરાઓ પોતે પોતાના મૂળે બોલે છે. એ વિડીયો બી રેકોર્ડ છે કે અમે હિન્દુ દીકરીઓને આવી જ રીતના ફસાવીએ છીએ પ્રેમ જાલમાં, કેમ કે અમને એના પૈસા મળે છે. તો કે કેટલી ફસાવી, એક છોકરાએ 7 થી 8 હિન્દુ દીકરીઓને ફસાવી છે. માટે મારી બહેનો ધ્યાન દિયો અને સોશિયલ મીડિયાથી દૂર રહ્યો. આ રીલનો જમાનો ચાલી ગયો છે ને રીલ પોતાની વાયરલ કરવા માટે આને 10 લાઇક્સ મળ્યા તો મને બી 10 મળવા જોઈએ. ઇન્ટરનલ કોમ્પિટિશન કરવું છે, ભણવાનું કોમ્પિટિશન કરો, કઈ સારી આદતોનું કોમ્પિટિશન કરો. આ રીલ બનાવવામાં ચક્કરમાં આપણી દીકરીઓ ઉપરથી કપડા કમ કરે છે, નીચેથી કપડા કમ કરે છે ને ગંદી ગંદી રીલો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકે છે. જો રીલો બનાવી છે તો તમે જયવંતા માતાના ઇતિહાસ ઉપર બનાવો. રાણી છિન્નમા, રાણી અબ્બકા, રાણી દુર્ગાવતી, રાણી કમલાવતી, રાણી નાયિકા દેવી, અહિલ્યા માતા, જીજા માતા, આ બધાય ઉપર તમે રીલો બનાવો. કેવડો મોટો ઇતિહાસ છે, કેટલો ગૌરવશાળી ઇતિહાસ છે. તમારા આહિર સમાજનો આવડો ગૌરવશાળી ઇતિહાસ છે, એની ઉપર રીલ બનાવો. પોતાની પરંપરા ઉપર રીલ બનાવો, કૃષ્ણ ભગવાન ઉપર રીલ બનાવો, દ્વારિકાધીશ મંદિર ઉપર રીલ બનાવો. રીલ બનાવવાથી ના નથી પાડતી દીકરીઓ, પણ રીલ કેવી બનાવવી જોઈએ એ કેવી તો મારી જવાબદારી છે. હું આંખોથી મારા સમાજની દીકરીઓની બરબાદી નથી જોઈ શકતી. માટે આજે તમે જે આ બધું શીખો છો એ તમારા સુધી નથી રાખવું, તમને તમારી બહેનપણીઓ સુધી આ બધી વાત કરવી છે. ગુડિયા જેવી બનવાથી તમે પાર નહીં થાઓ. હવે ફેશન ચાલી છે, બધી પેલી ગુડિયાઓ લઈને ફરે. હું એરપોર્ટ ઉપર હતી, 40 વર્ષની છોકરીઓ પણ પેલી લુમલુ ડોલ આવી છે, એ ડોલ લઈને ફરે છે. એ એક નવું ટ્રેન્ડ ચાલી રહ્યું છે. આપણે દીકરીઓને ગુડિયા બોલાવીએ, એને હાથમાં ગુડિયા દઈએ, મેલે પાપા કી પલી હૈ, મેલા શેના બાબુ હે, પછી પરી ઉડી જાય અબ્દુલની બાઇક ઉપર બેસીને. મારી દીકરીઓ, બનવું હોય તો પાપા કી પરી નહીં, પાપા કી શેરની બનો. અને જે એવા વિધર્મી, એવા મહિષાસુરો તમારા ઉપર ખરાબ નજર નાખે, કોઈ અબ્દુલ, કોઈ આફતાબ આપણી દીકરીના 35 કટકા કરે, આપણી દીકરીને એટલી સશક્ત બનવી જોઈએ કે ઈ એના 35 કટકા કરે, એના પહેલા આપણી દીકરી એના કટકા કરીને ઘરે આવી જોઈએ. આ સમાજ બેઠું છે, અમે તમારા માટે લડી લેશો. પણ તમને કોઈ છોકરો બ્લેકમેલ કરવાની હિંમત કરે એ જ વખતે તમે તમારી આ ટીચરને આવીને વાત કરો, મારી દીકરો, નહીં તો એ ચક્રવ્યૂહમાં તમે ફસી જાશો. આ વાત તમને તમારા પરિવારમાં કેવી છે, ગુડિયા જેવી છુઈ મુઈ નારીઓ, આ યોદ્ધા નારીઓની ગૌરવ ગાથા છે. આવી તમે અબલા નથી, તમે નારી શક્તિ છો. નારી સાથે શક્તિનું નામ જોડ્યું છે. દુર્ગા દિવસો આવશે હમણાં નવરાત્રીમાં, એમાં આપણે શક્તિની આરાધના કરશો. શક્તિને એટલા પાવર આપ્યા છે કે એકવાર સંવાદ થાય, મહિષાસુરનું જ્યારે વધ કરે માં જગદંબા, તો પછી આવી રીતના ધર્મસભા બેસે તો માં જગદંબા બ્રહ્મા વિષ્ણુ બેઠા હોય તો મહાદેવને પ્રશ્ન કરે કે તમે ત્રણેય તો સર્વશક્તિશાળી, તમે ત્રિકાલદર્શી, તમે તો ધારત તો ચપટી વગાડીને મહિષાસુરને મારી નાખતા હોત, તમે આ કામ મને શું કામ આપ્યું? કેમ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય પોતાના અસ્ત્ર અને શક્તિઓમાં જગદંબાને આપી કે જાઓ એનો નાશ કરો. તો મહાદેવ બહુ સુંદર ઉત્તર આપે, કેમ કે મહાદેવ તો ત્રિકાલદર્શી, એને તો બધું જ ખબર હતું કે સતયુગમાં શું થશે, ત્રેતાયુગમાં શું થશે, દ્વાપર યુગમાં શું થશે, ના કલયુગમાં શું થશે. મહાદેવને એ બી ખબર કે સતયુગમાં મહિષાસુર આવશે, ત્રેતાયુગમાં દુર્યોધન દુશાસન આવશે, દ્વાપર યુગમાં ત્રેતાયુગમાં રાવણ આવશે, દ્વાપર યુગમાં દુર્યોધન દુશાસન આવશે ને કલયુગમાં બાબર, ઔરંગઝેબ ને એની નાજાયઝ ઓલાદો અબ્દુલ ને આફતાબ આવશે. ને મહિષાસુર શું કોને? એક રાક્ષસ તો છે જ, પણ એક આઈડિયોલોજી છે. આ આઈડિયોલોજી શું છે? આ આઈડિયોલોજી જે બહેનો દીકરીઓ હોય એને જ હેરાન કરે, બહેનો દીકરીઓના રેપ કરે. મહિષાસુર શું કરતો? એ જે બહેનો દીકરીઓ હતી એને ગમે ત્યારે ઉપાડીને લઈ આવે, ગમે એની પત્નીને ઉપાડીને લઈ આવે, ગમે એની દીકરીને ઉપાડીને લઈ આવે, એને પોતાની અહીંયા રાખે, એના રેપ કરે. એ જ મહિષાસુર કરતો. મહિષાસુર એટ્રોસિટીઝ દીકરીઓ ઉપર કરતો, એટલે કે મહિલા સમાજ ઉપર કરતો. તો મહાદેવને ખબર હતું
કે આ બધું થવાનું છે. મહાદેવને એ ખબર હતું કે મહિષાસુર છે એ બહેનો દીકરીઓને હેરાન કરશે. ત્રેતા યુગમાં રાવણ છે એ સીતા માતાનું હરણ કરશે. દ્વાપર યુગમાં દુર્યોધન દુશાસન દ્રૌપદી સાથે ચીર હરણ કરશે. ને કલયુગમાં બાબર ઔરંગઝેબ ખિલજી આપણી દીકરીઓના રેપ કરશે ને એને કન્વર્ટ કરશે ને બધું જ ખબર હતું. તો મહિષાસુરે કીધું કે મહાદેવે કીધું કે એવા મહિષાસુરોને એમ લાગે કે મહિલા સમાજ કમજોર છે, ત્યારે કોઈ પણ કાલખંડમાં જ્યારે કોઈ મહિષાસુર ઊભો થશે ને એ નારીને કમજોર સમજતી બહેનો દીકરીઓ ઉપર અત્યાચાર કરશે, ત્યારે સમાજથી તમારા જેવી જ એક દુર્ગા સ્વરૂપા ઊભી થશે જે આવા મહિષાસુરોનો નાશ કરશે. એટલે આ કાર્ય તમને આપ્યું. આ મેસેજ હતો મહાદેવનો કે નારી શક્તિ છે ને અધર્મ જ્યારે વધે ત્યારે અધર્મનું નાશ પણ સદૈવ નારી શક્તિ કર્યું છે. સતયુગમાં માં જગદંબા, ત્રેતા યુગમાં માતા સીતા, દ્વાપર યુગમાં માતા દ્રૌપદી અને કલયુગની આ બધી આપણી યોદ્ધા નારીઓ ચિન્નમાં, અબ્બકા, દુર્ગાવતી, કમલાવતી, નાગકટી રાણી. અરે નાગકટી રાણીનો તો ઇતિહાસ સાંભળો. એનું નામ હતું કર્ણાવતી, પણ એનું નામ નાગકાટી રાણી પડ્યું. કે આ બધી જ રાણીઓ કલયુગમાં એવી પેદા થઈ જેને અધર્મીઓનું નાશ કર્યું ને ધર્મની સ્થાપના કરી. ને જ્યારે અધર્મ વધ્યું છે ત્યારે ધર્મની સ્થાપના પણ સદૈવ નારી શક્તિ કરી છે. આખું ઋગ્વેદ એના ઉપર, આખું મનુસ્મૃતિ એના ઉપર કે આખી શક્તિઓ બહેનો દીકરીઓની મહિલાઓની હતી. હવે આપણે કમજોર થઈ ગયા, કમજોરી વાળી વાતો કરીએ. તમને કહો સતયુગમાં મેઇન મિનિસ્ટ્રી તો બધી બહેનો પાસે હતી. કોણ છે એજ્યુકેશન મિનિસ્ટર આપણું? સરસ્વતી માતા. કોણ છે ફાઇનાન્સ મિનિસ્ટર આપણું? લક્ષ્મી માતા. કોણ છે આપણું ડિફેન્સ મિનિસ્ટર? દુર્ગા માતા. તો ત્રણેય મેઇન મિનિસ્ટ્રી તો નારી શક્તિ પાસે છે. પછી હવે કલયુગમાં એવું શું થઈ ગયું કે મારી દીકરીઓ તમે રોતી રહ્યો છો? કેમ કે હાથમાં તલવારની જગ્યાએ માતાએ હાથમાં ગુડિયા આપી દીધી. ગુડિયાથી રમતા રમતા આપણે ગુડિયા જેવા થઈ ગયા. બર્થડે હોય તો બાર્બી ડોલ ગિફ્ટ કરો, પાડોશીમાં બર્થડે હોય બાર્બી ડોલ ગિફ્ટ કરો, ફ્રેન્ડનો બર્થડે હોય બાર્બી ડોલ ગિફ્ટ કરો. આપણી મોટી છોકરીઓ થઈ ગઈ ને સોફ્ટ ટોયઝ લઈને સૂતી હોય કે गुड़िया करते हो, गुड़िया जैसे शौक तुम्हारे, गुड़िया सी बन जाती हो, वीर प्रसूता हो के भी पल पल क्यों नीर बहाती हो, अरे शक्ति स्वरूपा हो तुम तो जगदम्बा की अवतारी हो, क्या दुर्योधन क्या दुशासन तुम स्वयं काल पर भारी हो, मगर वर्जना क्यों करती हो ढारों से तलवारों से, बस एक बार तो लगन लगा लो मृत्यु नाचती धारों से, अरे रक्त बीज को रणचंडी का रक्तिम रूप दिखाएंगे, तब तुम खुद अपना चीर बचा लो, श्री कृष्ण कहां तक आएंगे. ક્યાં સુધી આવશે કૃષ્ણ ભગવાન? એટલે કોઈ બીજી બેનપણી બી આવી રીલો બનાવે, સોશિયલ મીડિયામાં આવું ફસી જાય તો રોકો. આ સ્કૂલ સારી છે, અહીંયા સારા સંસ્કાર મળે છે. અહીંયાથી બારે બીજી જગ્યા જાશો, મોટી સિટીમાં જાશો, જરૂરી નથી સારા સંસ્કાર મળે. બાળકને બે જ જગ્યાથી સંસ્કાર મળે, એક એના ઘરે એના પરિવારથી ને બીજું જે શિક્ષાનું કેન્દ્ર છે એ સ્કૂલ કોલેજથી. પણ બારે મેક્સિમમ સ્કૂલ કોલેજ એવી થઈ ગઈ છે જે દીકરીઓને બગાડવાના કામ કરે છે, કેમ કે એમાં કમ્યુનિસ્ટ ટીચર આવી ગયા છે. ને મેં હમણાં ઇન્સ્ટાગ્રામ ઉપર થોડાક દિવસ પહેલા નાખ્યું છે કે આવી જ રીતના સ્કૂલ આખી બેઠી છે અને સ્કૂલની અંદર એન્યુઅલ ફંક્શનના દિવસે પેલી છોકરી નાની 10 વર્ષની એટલા ગંદા કપડાં પહેરાવીને એને સ્કૂલવાળા નાચ નચાવે છે. પેલી સ્ત્રી 2 પિક્ચર આવી છે ને, એમાં એક ઓલું ગીત છે, બહુ આઇટમ સોંગ, શું નામ એ બહુ ફેમસ થયું છે, કયું છે ઓલું? આજ કી રાત કા મજા મેરે હુસ્ન સે લીજીએ. હવે જેટલા ગંદા કપડા એને પહેર્યા એટલા જ ગંદા કપડા 8મી 10મી વર્ષની દીકરીને પહેરાવ્યા. આવી જ રીતના સ્કૂલના બધા શિક્ષકો બેઠા છે ને મંચ ઉપર એ દીકરી ડાન્સ કરે છે, આજ કી રાત કા મજા મેરે હુસ્ન સે લીજીએ. અરે મેં કીધું આ સ્કૂલ વાળોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. શું આ માતા પિતાની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ ગઈ છે કે અહીંયા જ ચડીને પેલા ટીચરને ને પેલા ને બધાઈને બે જૂતા કેમ ના માર્યા કે આવા ગંદા કપડા પહેરાવીને આવા ગંદા ગાના ઉપર મારી દીકરીને ડાન્સ કરાવો છો? કેટલા ગંદા મતલબ થાય છે. દરેક સ્કૂલ આવી જગ્યાએ તમને નહીં મળે. અહીંયા જેટલું સેફ વાતાવરણ છે દરેક જગ્યાએ તમને આવું સેફ વાતાવરણ નહીં મળે. તમે જો દિલ્હીની કોલેજોમાં, મુંબઈની કોલેજોમાં, બંગાળની કલકત્તાની કોલેજમાં કેવા ગંદા ગંદા, મેં એક રીલ નાખી એમાં છોકરીઓ કોલેજના અંદર ફ્રેશર પાર્ટીના નામથી, તમારામાંથી ઘણી છોકરીઓ હવે કોલેજ જશે ને અહીંયાથી બહાર જશે, ફ્રેશર પાર્ટીના નામ ઉપર છોકરીઓને ગંદા કપડા પહેરાવે છે. ઓલું એક ગીત એને લખ્યું કે ચોલી કે પીછે ક્યાં હે, ને એના ઉપર ઓલી છોકરી કોલેજમાં ડાન્સ કરે છે ને કોલેજના પ્રોફેસર આમ જોઈ છે ને એટલા ગંદા એને કપડા પહેર્યા હતા કે હું ડિસ્ક્રાઇબ નથી કરી શકતી. બીજું ગીત કયું હતું? લાંબા લાંબા
को डाला क्या कर आई कहीं छोरी मुंह काला ત્રીજું ગીત કિસ્સું હતું છત पे સોયા था बहनों ही मैं तने समझ के सो गई मुझको राणा जी माफ करना गलती मारे से गई હવે કેટલા ગંદા ગીત છે એક ગંદુ ગીત કયું છે કુંડી મત ખડકાઓ રાજા સીધા અંદર આવો રાજા હવે આપણી દીકરીઓ કોલેજની અંદર જ આટલા ગંદા ગીત ઉપર ગંદા કપડા પહેરાવીને ડાન્સ કરાવે તો તમને લાગે કે આ તમને આપણી દીકરીઓને શિક્ષા આપશે એટલે મારી દીકરીઓ અહીંયાથી તમે કોલેજ બી જાશો તો ફોમોનો પ્રેશર આવશે ફિયર ઓફ મિસિંગ આઉટ કે કોલેજમાં કોઈ છોકરીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે ને એને સારા લાઇક્સ ને વ્યૂઝ ને ફોલોઅર્સ મળે ને મને બી આવું કરવું છે તમારામાંથી ઘણી દીકરીઓ સારું ડાન્સ કરતી હશે પણ ડાન્સમાં બી આપણામાં કેટલા બધા ડાન્સના સારા ફોર્મ્સ છે સારા ગરબા છે સારા ભરતનાટ્યમ છે ક્લાસિકલ સોંગ છે ભગવાનના ભજન ઉપર એટલા સરસ ડાન્સ થાય છે ડાન્સ કરો ડાન્સ કરવાની ના નહીં કપડા પહેરવાની ના નહીં પણ કેવા પહેરવા જોઈએ મર્યાદાની એક રેખા આપણે બાંધવી જોશે એટલે જ હું આજે તમારી સમક્ષ આવી છું કે અહીંયાથી જ્યારે તમે બહાર જાશો અને વિશ્વના કોઈ પણ ખૂણામાં જાશો ત્યારે કોઈ પણ તમારું બ્રેન વોશ ન કરી શકે અને તમારા જીવનને બરબાદ ન કરી શકે માટે અહીંયા તમને આ બધું ખબર હશે તો તમે બારે આ ચક્રવ્યૂહમાં ન તો ફસાશો ના ષડયંત્રમાં ફસાશો ને પોતાનું જીવ બચાવશો બોલો આટલું કામ તમારાથી થશે આજે જે મેં કીધું છે આટલું કરશો સોશિયલ મીડિયાથી દૂર રહેશો ઇન્સ્ટાગ્રામથી દૂર રહેશો અજાયના છોકરાથી દોસ્તી નહીં કરો બેનપણીઓ સાથે એકલું ક્યાંય નહીં જાઓ અને ક્યાંય જાવું હોય તો પોતાના ભાઈને અથવા પોતાની મમ્મી લઈ જાઓ કેમ કે તમને બી નથી ખબર તમારી બેનપણી ક્યાં ફસાયેલી હશે અને સલીમથી તો બચવાનું જ છે સલમાથી પણ બચવાનું છે કેમ કે તમારી દોસ્તી આગળ જતા સલમા રૂકસાના અફસાનાથી થશે તો એ પોતાના સલીમ અબ્દુલ ભાઈ જોડે તમારું લવ જિહાદનું એંગલ કરશે કેમ કે એને પણ 50% ભાગ એમાંથી મળશે કે 15 લાખમાંથી સલીમ પોતાની બેન સલમાને 7.5 લાખ રૂપિયા આપશે કેમ કે એને પોતાની બેનપણી સાથે એનું લફડું ચાલુ કરાવ્યું એટલે તમારે સલીમથી તો બચવું જ છે સલમાથી બી બચવું છે બોલો કરશો તો કવિતાની આ પંક્તિઓ તમને સમર્પિત કરીને મારી વાણીને વિરામ આપીશ कि हे भारत की बेटी जागो मैं तुम्हें जगाने आई हूँ हे भारत की नारी जागो मैं तुम्हें जगाने आई हूँ और 100 धर्मों का धर्म एक बलिदान बताने आई हूँ खप्पर वाली काली जागे जागे दुर्गा बरबड़ा रक्त बीज का रक्त चाटने वाली जागे चामुंडा नरमुंडों की माला वाला जागे कपाली कैलाशी और रंग की चंडी घर घर नाचे मौत कहे प्यासी प्यासी अरे झोली लेकर मांग रही हूँ कोई शीश का दान दे दो भारत का भैरव भूखा है कोई प्राण का दान दे दो और मैं घर घर इंकलाब की आग जलाने आई हूँ हे भारत की बेटी जागो मैं तुम्हें जगाने आई हूँ हे भारत की नारी जागो मैं तुम्हें जगाने आई हूँ तो આજે આપણે જે આ સત્સંગ કર્યું તમારે અહીંયાથી જવા પછી તમારી જેટલી પણ બેનપણી હોય 5 હોય 10 હોય 20 હોય એ બધાઈ સાથે આ વિષય ઉપર ડિસ્કશન કરવું છે બોલો કરશો તો હવે લવ જિહાદ બધાઈને સમજાણું કેટલાને સમજાણું હાથ ઊંચા કરીને કયો જેના હાથ ઊંચા નથી એને નથી સમજાણું તો ભાઈ આવો હું તમને સાઈડમાં સારી રીતે સમજાવી લઉં શું હોય લવ જિહાદ બધાઈને સમજાણું હાથ મન બધાઈના ન દેખાતા સરખા હાથ કરો બધાઈને સમજાણું તો હવે તમે ઊભા થઈ જાઓ ને આપણે લવ જિહાદના વિરોધમાં એક શપથ લેશો બધા ઊભા થાઓ ને હું જે કહીશ તમારે શપથ દોહરાવી છે રિપીટ કરવી છે તો ભાઈ અમારા કેમેરા વાળા ભાઈ તૈયાર છે તો બધાઈ પોતાનું રાઈટ હેન્ડ આગળ કરીને મારી સાથે આ શપથ દોહરાવો कि मैं शपथ लेती हूं कि मैं पूर्ण सत्य निष्ठा के साथ अपने धर्म व संस्कृति के लिए अड़िग रहूंगी लोक लुभावन और मनभावन वस्तु अथवा व्यक्ति के प्रलोभन में नहीं आऊंगी जिस धर्म में पैदा हुई हूं
अंतिम सांस तक उसी सनातन हिंदू धर्म का पालन करते हुए निज देही का त्याग करूंगी। स्वयं भी जिहादी तत्वों से बचूंगी व अपने समाज धर्म की अन्य बहन बेटियों को बचाने के लिए प्रयास करूंगी। मैं लव जिहाद और उनके षड्यंत्रकारियों के समूल नाश की शपथ लेती हूं। હવે આપણે એક સેલ્ફી વિડિયો બનાવશો। હું કહીશ દુર્ગા બન તું કાલી બન, તમારે કેવું છે કવિતા ઉનકે વાલી બન। શું કહેશો? દુર્ગા બન તું કાલી બન, તમારે કેવું છે કવિતા ઉનકે વાલી બન। અને હું કહીશ તિરંગા કોણ કરેગા, તો તમારે કેવું છે हम करेंगे, हम करेंगे। बड़ा हाथ ऊंचा करिए, ओके? तो रेडी, स्टार्ट करिए। रेडी छो? स्टार्ट। दुर्गा बन तू काली बन, दुर्गा बन तू काली बन, दुर्गा बन तू काली बन। धर्म की रक्षा कौन करेगा? धर्म की रक्षा कौन करेगा? देश की रक्षा कौन करेगा? सियावर रामचंद्र की, पवन सुत हनुमान की, गणपति बप्पा नमः पार्वती हर हर महादेव। खूब खूब आभार। ફરીથી આપ બધાનો ખૂબ ખૂબ આભાર। આહિર ચિંતા કરે છે અને બહુ સારી એજ્યુકેશનમાં કાર્ય કરી રહ્યા છે, એટલે આહિર સમાજનો પણ ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું। અને ભવિષ્યમાં કઈ મારા લાયક સેવા હોય તો ડેફિનેટલી મને કહેજો, હું પણ આપની જ દીકરી તું ને જો આજે તો આહિરાણી બનીને આવી છું। થેન્ક યુ। ખૂબ ખૂબ આભાર બેન શ્રી કાજલબેન। ફરીવાર આપણે બેન શ્રી કાજલબેનને તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું। આભાર સર્વેનો। ત્યારબાદ આપણી શાળાના ટ્રસ્ટીઓને વિનંતી કરીશ કે બેન શ્રી કાજલબેનને મોમેન્ટો દ્વારા કાજલબેનનું ઋણ સ્વીકાર કરે। આભાર। અમે હૈયાના હરખથી એ ફૂલો ધર્યા છે, અમે હૈયાના હરખથી એ ફૂલો ધર્યા છે, એ ફૂલ મહિલા ઉમંગો ભર્યા છે, એને લેજો સ્વીકારી તમે પણ મનથી, એને ખીલવવા અમે પણ કંઈક જતન કર્યા છે। મોકો મળ્યો છે મુજને ત્યારે આ મોકાનો લાભ હું ઉઠાવી લઉં છું। મોકો મળ્યો છે મુજને ત્યારે આ મોકાનો લાભ હું ઉઠાવી લઉં છું। સૌ પ્રથમ કુદરતનો, પછી આપ સૌનો હું આભાર માની લઉં છું। સૌ પ્રથમ કુદરતનો, ત્યાર પછી આપ સૌનો હું આભાર માની લઉં છું। આપ સર્વે આપનો કિંમતી સમય ફાળવી અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ હું તમામનો શાળા પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ।
બેનને બહુ જ મજા આવી તમારી સાથે. એક ફોટો લેવો છે બેનને, તો આપણે સૌ બેનને સપોર્ટ કરશું. ઊભા થઈ જાઓ બધા. વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જશે છોકરીઓ. બસ બસ. વ્યવસ્થિત રીતે ઊભવાનું છે, પાછળ ધક્કા મૂકી નહીં. જય શ્રી કૃષ્ણ. આજના આ કાર્યક્રમમાં આપણા ધર્મપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી એવા કાજલબેન હિન્દુસ્તાનીને સાંભળવા માટે અતિ ઉત્સાહ હોવાના કારણે આપણા મહેમાનશ્રીઓનું સન્માન પાછળથી રાખેલ હતું. એનું કારણ હતું કે અમારે મહેમાનોને પણ એવું હતું કે અમે એક વખત બેનને સાંભળી લઈએ, પછી જો સન્માનનું રાખો તો સારું. એટલે બેન પોતાની સ્પીચ સારી આપી, એના ઉપરથી તમારે એક સર્વે કરવું પડશે કે તમારા મા બાપનો 20 વર્ષનો પ્રેમ મૂકીને તમે 5 દિવસના પ્રેમને સ્વીકારશો તો એ તમારા ભવિષ્યમાં ધૂંધળું રહેશે. તો આ સ્પીચનો એક સર્વે જે બેને કીધું કે તમને તમારા મા બાપે 20 વર્ષની દીકરી બનાવ્યા પછી તમે 20 વર્ષનો પ્રેમ ભૂલી અને 5 દિવસના પ્રેમને તમે સ્વીકારશો તો ભવિષ્યમાં મુશ્કેલી ઊભી થશે. તો આવું એક જે તેમને તમારું ધ્યાન દોરાવ્યું છે એના પર ધ્યાન રાખશો એવી આશા સાથે આજે અત્રે મહેમાનશ્રીએ પધાર્યા છે. તેમાં આપણા ઉપપ્રમુખ શ્રી અને વડીલ રાણા બાપા ડાંગર, જેમનું સન્માન દીકરી પુષ્પગુપ્તથી કરશે. સોરી, હવે ટ્રસ્ટીગણ તો આપે કે આપણું જ ઘર છે એટલે અમારું સન્માન ન હોય અને આવતા મહેમાનોનું સન્માન કરો એવું ઈચ્છા ધરાવે છે. તો અત્રે આપણને જેને આ ભૂમિ આપેલી છે, આપણે જે સ્થળ પર બેઠા છે અને એવા સ્વામીજી પુરુષોત્તમદાસજી અત્રે પધારેલ છે, તો તેમનું સન્માન કરશે આપણા અગ્રણી વડીલ શ્રી રાણા બાપા. રાણા બાપાને વિનંતી કરું કે તે સ્વામીજીનું પુષ્પગુચ્છથી સન્માન કરે. ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદના, હું ઓળખું છું ત્યાં સુધી કદાચ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી સુરેશભાઈ ગુપ્તા શ્રી જે પધારેલ છે તેમનું સન્માન આપણા પ્રમુખ શ્રી બાબુભાઈ હુંબલ કરશે.
ત્યારબાદ આપણા સમાજના અને કદાચ રત્નાલ વય વિભાગના પ્રમુખ શ્રી ધનજીભાઈ પધારેલ છે, તો ધનજીભાઈનું સ્વાગત કરશે શ્રી શિવજીભાઈ આહિર. ત્યારબાદ મારી અગાઉ પણ આ સંસ્થામાં જે સંભાળતા હતા અને હાલે સત્તાપર ગોવર્ધન સ્કૂલ પણ સંભાળે છે અને ત્યાંના પણ ટ્રસ્ટી છે એવા માધાપર રહેવાસી શ્રી શામજીભાઈ ડાંગર, જેમનું સન્માન કરશે શ્રી રણછોડભાઈ ડાંગર. ત્યારબાદ સતત અમને મેં આજે ફોન ઉપર અમે અવારનવાર મળીએ છીએ, પણ આજના કાર્યક્રમનો મુખ્ય ફાળો અને મુખ્ય યોગદાન જે છે એવા શ્રી મહાદેવભાઈ વીરા, અને એમનું પણ અમારે સન્માન કરવું જોઈએ. અત્રેની આમ એક દીકરીના વાલી તરીકે છે, પણ અત્રે આ તમામ જે પ્રોગ્રામ આપણે સાંભળ્યો એનું સંચાલન એના હસ્તક હતું અને એની મહા મહેનતના કારણે ગઈ રાત્રે પણ અમે 9 વાગ્યા સુધી સાથે હતા. સતત 4-5 દિવસથી સતત આ કાર્યશીલમાં હાજર રહ્યા છે એવા શ્રી મહાદેવભાઈનું સન્માન કરશે શ્રી બાબુભાઈ આહિર, સુપરવાઇઝર. હું પોતે. ત્યારબાદ અમે ફોન ઉપર તો અવારનવાર મળેલા હોય છીએ, પણ રૂબરૂ કદાચ મુલાકાત આજે થઈ છે. આપણા સમાજનું અમુક કાર્યક્રમો ઉજાગર કરે છે અને સતત સોશિયલ મીડિયામાં હાઇલાઇટ કરતા હોય છે. પણ કોઈ પણ સંસ્થા હોય, પછી આપણી 4 સંસ્થાઓ છે, સત્તાપર હોય, આદિપુર હોય, ભુજોડી હોય કે મુરલીધર બોર્ડિંગ આહિર બોર્ડિંગ હોય, તેમનું કોઈ પણ વિદ્યાર્થીઓ કંઈ પ્રગતિ કરેલ હોય તેને હાઇલાઇટ કરનાર કદાચ આહિર ડિજિટલ ના સંચાલક શ્રી જીતેશભાઈ અત્રે પધારે, અમારા દીકરીઓ હસ્તક એનું પુષ્પગુચ્છ સ્વીકાર કરે. ત્યારબાદ આપણા કાર્યક્રમને માન આપીને અત્રે પધારેલ શ્રી કિરીટભાઈ કોટક, જે બજરંગ દળ સંઘ સાથે સંકળાયેલા છે, તેમનું સન્માન કરશે આપણા સ્ટુડન્ટ દીકરી. ત્યારબાદ સામાજિક કાર્યકર શ્રી જોશીભાઈ, તે પણ અત્રે સન્માન સ્વીકારવા આવે, તો આપણે આ સ્ટુડન્ટ તેમને પુષ્પગુચ્છથી સન્માન કરશે. ત્યારબાદ આપણા સમાજના અને અત્રે બાજુના ગામમાં જ રહેતા શ્રી શંભુભાઈ કોઠીવાર અત્રે પધારેલ છે, તો તેમનું સન્માન આપણે દીકરી પુષ્પગુચ્છથી કરશે, તો સન્માન સ્વીકારે. અત્રે આ પ્રોગ્રામ હવે પૂર્ણ જાહેર કરીએ છીએ. સાથે સાથે
પધરેલ સર્વ મહેમાનશ્રીઓ, આપણા જૂના અહીંથી અત્રે જે ફરજ બજાવી ચૂકેલા શ્રી સ્ટાફશ્રી તેમજ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સર્વેને અત્રેથી પ્રસાદી લઈને જવાનું છે. જે આ તકેથી પ્રમુખ શ્રી સાહેબ શ્રીની સૂચના છે કે જે કાંઈ મહેમાનો આવ્યા છે એ પ્રસાદ લઈને જવાનું છે. ત્યારબાદ આપણે જે કાંઈ બીજી અન્ય પ્રવૃત્તિ હોય એ બેન સાથે ચર્ચા કરીને આપ કરી શકો છો. ધન્યવાદ.